એટલા માટે ઘણીવાર લોકો એમ કહેતા 10મો સ્કંદ શરૂ થશે ને પછી કથા સાંભળવા દઈશ. અરે ના, પ્રભુની દર્શનની પ્રકાર એ છે કે પહેલા ચરણારવિંદના દર્શન કરવા જોઈએ અને ચરણથી લઈને છેક મુખારવિંદ સુધી થાય. ભાગવતમાં કાંઈ પણ વધારાનું નથી. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. સર્વાંગ રૂપે પરમાત્માનો વાસ આમાં છે. શ્રવણની શરૂઆત મહાત્મ્યથી કરવું જોઈએ. જેણે ભગવાનને ભગવાન નથી જાણ્યા એને ભગવાનની લીલામાં પણ શંકા થવાની, કારણ કે ભગવત બુદ્ધિ સ્થિર નથી. સૌથી પ્રથમ તો ભગવત બુદ્ધિ સ્થિર થવી જોઈએ. આ મહાત્મ્યનું શ્રવણ જ એટલા માટે છે કે આ ગ્રંથ કેવલ કોઈ પુસ્તક નથી, આ કેવલ લખાયેલા કોઈ અક્ષરોના પાના નથી. આ અક્ષરે અક્ષર પરમાત્મા છે, એનો એક પ્રભાવ છે. અનંત જન્મોથી ભટકતા જીવને શ્રવણ માત્રથી મુક્તિ આપનારો ગ્રંથ છે. ભગવત બુદ્ધિ સ્થિરતા મહાત્મ્યથી બે દોષ ભગવાનમાં જીવની ભીતર આવતા હોય. જ્યારે જ્યારે ભગવાનની લીલા તમે શ્રવણ કરો છો ત્યારે આ બે દોષ આવવાનો ભય છે. એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના. ભગવાનની ભીતર ભગવાનની લીલા સાંભળી આ બે દોષ આવવાનો ડર હોય. એક અસંભાવના, આવું કઈ થતું હશે, આ તો ઇમ્પોસિબલ કહેવાય. 7 વર્ષનું બાળક ટચલી આંગળીમાં કોઈ પર્વત ઉચકી શકે? આ રીતે આમ કરી શકે? આવા અસુરોને મારી શકે? યુદ્ધ જીતાડી શકે? અસંભાવના, જે આપણી બુદ્ધિમાં ફિટ ન થાય. એક માનવના વિચાર જે હોય એની અંદર ચોકઠામાં બંધ બેસતું ન આવે એટલે આપણને અસંભાવના પેદા થાય. આવું થઈ ન શકે, કારણ આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય જેવું વિચારીએ. અને ભગવાન મનુષ્ય નથી, એ પરમાત્મા. અને પરમાત્મા શું કરી શકે છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. મનુષ્ય જેની કલ્પના પણ ન કરી શકે એ ભગવાન ક્ષણવારમાં કરી શકે. ભ્રુકુટી ઊંચી કરે અને જગતનો લય થઈ જાય એવો સામર્થ્ય વાળો પરમાત્મા છે. ઈચ્છા માત્રથી સર્વનું સર્જન કરી દે એવો પરમાત્મા છે. આપણા માટે આશ્ચર્ય કયું? જે આપણા વિચારની બહારનું કંઈક થાય એ આશ્ચર્ય લાગે. આવું તો વિચાર્યું નહોતું, આવું કઈ થઈ શકતું હશે? અને આપણા તો વિચારો એવા છે, કોઈ કદાચ 200 વર્ષ પહેલા કે આ રીતે વિમાનમાં બધા ઉડશે તોય આપણે ન માનીએ, આ રીતે મોબાઈલ પર વાત કરશે તોય આપણે ન માનીએ. અસંભાવના. અને બીજું છે વિપરીત ભાવ, એટલે કે ભગવાનની લીલામાં પણ દોષ દર્શન કરવા. ભગવાને આવું કપટ કર્યું, ભગવાને આમ ચીર લઈ લીધા, ભગવાન અહીંયા ખોટું બોલ્યા. મનુષ્ય બુદ્ધિ છે. આપણે ભગવાનને કર્મના સિદ્ધાંતોથી એની લીલાનું મૂલ્યાંકન કરવા જઈએ, પણ ભગવાન કર્મ કરતા જ નથી. ભગવાન લીલા કરે છે, અને લીલા કરે છે એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા જ નથી. નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ભગવદ ગીતા में भगवान ने स्पष्ट कहा, હું કર્મમાં લેપાતો નથી, કર્મ કરતો નથી, કર્મ કરવાની ઈચ્છા રાખતો નથી. ભગવાન તો લીલા કરે, અને લીલા ચાલતી હોય ત્યારે એનો આનંદ મળે. એને પછી કર્મના સિદ્ધાંતોના તરાજુમાં જોખવા ન બેસાય, નહીં તો ખોટા પડે. પ્રભુ જે કરી રહ્યા છે સત્ય છે, એ ધર્મ છે. ભગવત બુદ્ધિ સ્થિર થાય તો જ ભગવાનની લીલાને માણી શકાય. મહાત્મ્યની કથા એટલે કહેવામાં આવે છે જેથી ભગવાન કૃષ્ણમાં ભગવત બુદ્ધિ. આ ભગવાન છે, આ કોઈ મનુષ્ય કે મહાપુરુષની કથા નથી, આ ઈશ્વરની કથા સાંભળવા જઈ રહ્યા. આ ગ્રંથ સાંભળીને આપણે ખાલી મોટિવેટ નથી થવું, આપણે ખાલી નોલેજ નથી મેળવવું, આપણે જીવનના પ્રશ્નોના ઉકેલ નથી મેળવવા. આ કથા સાંભળીને મારે સંસારમાંથી વૈરાગ્ય અને ભગવાનમાં અનુરાગ મેળવવો. આજ આ ગ્રંથનું મૂળ લક્ષ્ય છે. જો બીજા બધા બાય પ્રોડક્ટમાં ઘણી વસ્તુ મળવાની છે, પણ આ સાંભળવાનો મૂળ હેતુ એ પરમ ભાવની પ્રાપ્તિ છે, એ પરમાત્માની પ્રાપ્તિ છે, એ સંસારની વિસ્મૃતિ છે. અને જ્યારે એ ફલ આપણે લક્ષ્ય બનાવીએ છીએ
ત્યારે બાકી બધા ફળ તો સહજ થઈ જવા. જેણે ભગવાનને પામવાનું નક્કી કર્યું એની માટે સંસાર તો બહુ સરળ થઈ જવા. સામેથી આવવાનું, પણ જીવે નક્કી કર્યું છે મહાન પામવા. પેલું કહેવાય ને, મરકટને વાંદરાને પકડવું હોય ને ત્યારે એક માટલું હોય, એનું મોઢું બહુ નાનું હોય ને એમાં ચણા નાખી દે. એટલે માટલું હોય, માટલામાં ચણા લેવા માટે મરકટ વાંદરું પકડવા જાય, ચણાને મુઠ્ઠી બંધ કરે એટલે મુઠ્ઠી ફસાઈ જાય. એટલે બંને હાથ એના માટલામાં ફસાઈ જાય અને પછી એને પકડી લેવામાં. પણ એને એ ન સૂજે કે જો મુઠ્ઠી ખોલી દઉં તો હમણાં હાથ નીકળી જાય. બસ સંસારમાં ક્યાંક આપણું એવું છે. ફસાયેલા છીએ એમ લાગે છે કે વસ્તુ વ્યક્તિઓએ આપણને પકડી રાખ્યા છે. અરે ના, આપણે એને પકડ્યા છે. મુઠ્ઠી ખોલીશું તો હમણાં મુક્ત થઈ જવાય. આ શ્રીમદ ભાગવત આપણને મુઠ્ઠી ખોલવાની કળા આપે. કોઈએ તને પકડ્યું નથી, તે બધાને પકડી રાખ્યા. તારા મને બધાને પકડી રાખ્યા છે. જે દિવસ બધાને મુક્ત કરી દઈશ તો તને મુક્તિ મળી જાય. આપણે બધાને મુક્ત કરવાના છે આપણા બંધનમાંથી. મુક્તિ આપવાથી મુક્તિ મળે. તમે છોડતા નથી, તમે મુક્ત કરો. અને મુક્ત કરો છો તેનું ફળ મુક્તિ રૂપે તમને મળે. બસ આ જ જીવનના ગણી. સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. મહારાજ, તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. કારણ પોતાના ઉદ્ધાર માટેનો પ્રશ્ન કર્યો. જગતમાં સર્વોત્તમમાં સર્વોત્તમ શ્રેષ્ઠતમ પ્રશ્ન એ છે કે જેમાં પોતાના કલ્યાણનો વિચાર છુપાયેલો હોય. બાકી બધી જિજ્ઞાસાઓ છે અને જિજ્ઞાસાઓનો કઈ અંત નથી. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા બહુ સહજ છે માણસની અંદર. હું પહેલા ભગવાનને જાણી લઉં, ગ્રંથને જાણી લઉં, ધર્મને જાણી લઉં, પછી આગળ વધીશ. આ એવું છે. જતા 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 આપમેળે અનુભવ થવા લાગે. ભગવાન એ કોઈ જાણકારી નથી કે જેને ગોખી લેવા. એ જીવનની સૌથી મોટી સૂઝ છે, સમજ છે. અને સમજ તો પ્રગટતી હોય. તમે સારામાં સારી સ્કૂલમાં જાઓ, તમને ભણતર મળે, પણ જ્ઞાન તો પ્રગટે. સૂઝ એ તો સહજ ભીતરથી પ્રગટતી હોય. આ સમજ ભગવાન કે જે કણ કણમાં વ્યાપેલો. અને જ્યારે એ સમજ બને છે ત્યારે એ અનુભૂતિમાં આવી જાય. અને જ્યારે અનુભૂતિમાં આવી જાય છે ત્યારે સહજમાં જીતા જીવંત મુક્તિનો અનુભવ થવા લાગે. પ્રસન્ન થયા છે. અનેકવિધ ચર્ચાઓ થઈ છે. કહ્યું ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. સુખદેવજી આગળ અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજ કરે છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની વાત કરી છે. કઈ રીતે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે. અને કરનારો એ જ છે, બનાવનારો એ જ છે. એક નાનકડી ટાંકણીને કોઈની આગળ મૂકીને કહો કે આ એમને એમ બની ગઈ તો કોઈ માનવા તૈયાર નથી થતું. તો ટાંકણી એમને એમ બની ગઈ માનવા તૈયાર ન થાય તો આખું બ્રહ્માંડ બની ગયું એમ કોણ માનવા તૈયાર થાય? કઈ રીતે માનવા તૈયાર થાય? કોણ છે આ બનાવનારો? કોણ છે આ ચલાવનારો? એ ઈશ્વર જ સર્વનું સર્જન કરનારો છે. ભગવાને અનેકવિધ પ્રકારના સૃષ્ટિના સર્જનના પ્રકાર કયા. ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી, કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. ભાગવતના વક્તા ભગવાન, એટલે જ એને કહેવાય ભાગવત. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત છે. ભગવાને સ્વયં વિશે પ્રકાશ પાડ્યો એ ભાગવત. 4 શ્લોકમાં બ્રહ્માજીને સૌથી પહેલું ભાગવત સંભળાવ્યું. એટલે ભાગવતના આદિ વક્તા એ સ્વયં ભગવાન. આ ભગવાનની વાણી. ભાગવત કથા એટલે ભગવાનને સાંભળવાનો અવસર. ભાગવત કથા એટલે ભગવાનને સમજવાનો અવસર. ભાગવત કથા એટલે ભગવાનના થઈ જવાનો અવસર. ભાગવતને સાંભળતા સાંભળતા જીવ શ્રોતા ભગવાનનો થઈ જાય, સમજાઈ જાય છે. હા, હું સંસારમાં છું, મારી જવાબદારીઓ ને મારા કર્તવ્યો નિભાવું છું. હું છું ભગવાન અને ભગવાનનો છું
એ જાગૃતિ સાથે જ્યારે સંસારમાં પણ રહો છો ને તો આ કાદવ કમળને સ્પર્શી શકતો નથી. 4 શ્લોકમાં પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ભગવાને કહ્યું, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. કાંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ છે ત્યારે પણ હું જ છું, કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. એ જ જુદા જુદા રૂપે ક્રીડા કરી રહ્યો છે, લીલા કરી રહ્યો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. કનક કુંડળ વિશે ભેદ ન હોય, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા મા ગૃધઃ કસ્ય સ્વિત્થન. ઈશોપનિષદ. આ ઈશનો આવાસ છે. એ જુદા જુદા રૂપ નામના ભેદથી ક્રીડા કરી રહ્યો છે. અને જ્યારે એ સમજ પેદા થઈ જાય ત્યારે સર્વ ખલ ઇદમ બ્રહ્મ, જે ઉપનિષદનું વાક્ય છે આ બધું બ્રહ્મ જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. અને એ બ્રહ્મત્વનો અહેસાસ શ્રીમદ ભાગવત કરાવે છે. પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને માયાનું સ્વરૂપ બતાવ્યું. આગળ ભાગવતના 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભગવાનની 10વિધ લીલાઓનું વર્ણન ભાગવતમાં આવ્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતર એશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. 3જા સ્કંદમાં સર્ગ લીલાથી શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ પામશે. આ 10વિધ લીલાઓનું વર્ણન દશ લીલા યુતમ સદા એમ મહાપ્રભુજી કારિકામાં કહે છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલા યુતમ સદા. ઠાકોરજી સદાય દશ લીલા યુક્ત છે. આ 10વિધ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. એટલા માટે જ ભાગવતજીને મહાપુરાણ કહેવામાં આવે છે. જ્યાં 5 લીલાઓ હોય, 5 લક્ષણ હોય એને ખાલી પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણમ. 5 લક્ષણ હોય પુરાણ, પણ 10 લક્ષણ હોય મહાપુરાણ. પુરા ભવમ ઇતિ પુરાણમ, પુરા નવમ ઇતિ પુરાણમ. જે સદાય નવું છે પુરાણ છે. ગ્રંથો ક્યારે પણ જૂના થતા નથી. શાસ્ત્રો અને શાસ્ત્રોની વાતો ક્યારે જૂની થતી નથી. એ તો સદાય નૂતન છે. ઘણાને એમ થાય કે આટલા હજારો વર્ષ પહેલાનું લખાયેલું હવે શું? અચ્છા, તો ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો છે ને? બીમારી છે ને? તો દવા પણ એ જ ખાવી પડે. અને સૌથી મોટી વાત, માણસની અંદર મુક્તિની ઈચ્છા ક્યારે મરવાની નથી. જીવ જાણે કે ન જાણે એને છૂટવું તો છે. એની જવાબદારીઓથી, એના કામથી, એના મેળવેલાથી. મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. એને મુક્ત થવું ગમે, એના મૂળમાં રહેલું છે. અને કોરોનામાં તો ક્વોરન્ટાઇન થઈને આપણે બધાએ જોઈ લીધું. 10-15 દિવસ પણ બંધાયેલા રહેવું પડે તો કેવા બેચેન થઈ ગઈ. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એ છૂટવા માંગે, મુક્ત થવા ઈચ્છે. સર્ગથી લઈને આશ્રય લીલા સુધીનું વર્ણન 3જા સ્કંદમાં પ્રારંભ કર્યું. સર્ગ લીલા. 2ય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન
नाथ की जय। તૃતીય સ્કંદ સર્ગ લીલા સર્જનમ સર્ગ. આ જે કાંઈ સર્જન દેખાય છે એ બ્રહ્મ અને ભગવાન દ્વારા છે. શેમાંથી બનાવ્યું? પોતાનામાંથી સર્જ્યું છે. અને જે સર્જ્યું છે બધું જ બરાબર છે. આપણને સમજાય છે મોડું. ઘણી વસ્તુ એવી છે જીવનની, જેમ કોઈ ભણ્યો ન હોય ને એને લેપટોપ સારામાં સારું લેટેસ્ટ લેપટોપ લાવીને આપી દો અને એને વાપરતા ના આવડે, એને એમ થાય કે આ બધું તો નકામું. અરે ભૂલ તારી છે કે તને ઉપયોગ કરતા નથી આવડે. તને સમજાતું નથી એ વાંક તારો છે, વાંક લેપટોપનો નથી. કોઈ સારામાં સારી કાર લઈને આપી દો પણ એને ચલાવતા જ ના આવડતી હોય, એમ થાય કે આ શું ચલાવીને કરવા. કારનો વાંક નથી, ચલાવનારનો વાંક. ગ્રંથો અને ભગવાનની વાતો સમજાય નહીં તો વાંક આપણી સમજનો છે, ગ્રંથોનો વાંક નથી. આપણે ગ્રંથો જ બંધ કરીને મૂકી દઈએ, આ તો સમજાય એવું જ નથી. જાણે કે ગ્રંથોનો વાંક ન હોય. ન સમજાય એ સમજવા વાળાની ભૂલ છે, ગ્રંથની ભૂલ નથી. સર્જનમ સર્ગ. આ જે કાંઈ પણ સર્જ્યું છે, ઘણી વાર કહીએ પેલો બગીચામાં જતો હતો વ્યક્તિ, એને થયું કે આ આટલા મોટા મોટા તડબૂચની નાની વેલો લગાડીને ટેટા, આટલા મોટા ઝાડ વડના નાના નાના ટેટા. ભગવાનને દુનિયા બનાવતા આવડી જ નહીં, એટલામાં એક ટેટું પડ્યું માથા પર એવું વાગ્યું, એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા માથે પડે ને પછી સમજાય, ત્યાં સુધી તો દોષ જ લાગે. જીવનમાં ઘણીવાર જો સાધારણ સ્કૂલમાં જાઓ ને તો સાધારણ શિક્ષકમાં, અને શિક્ષકનો સ્વભાવ એવો હોય ભણાવે અને પછી પરીક્ષા લે. પણ ભગવાન એવું શિક્ષક છે કે પહેલા પરીક્ષા લે અને પરીક્ષા લઈને એવું ભણાવી દે કે ક્યારેય ભૂલાય નહીં. સાધારણ શિક્ષક ભણાવીને પરીક્ષા લે, ભગવાન પરીક્ષા લઈને ભણાવે. જીવનમાં અનુભવો દ્વારા જે શીખીએ છે એ ક્યારેય ભૂલાતું નથી. સર્જન 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન આવ્યું. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો છે. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે અને વિવિધતા જ જગતની સુંદરતા છે. બધાને એક કરવા જશો તો મોટા ઝઘડા થશે. એના કરતા એ જુદો છે એવું સ્વીકારી લેશો તો શાંતિ આપમેળે આવી જાય. પણ એ જુદાપણાનો સ્વીકાર ન કરવાને કારણે મનમાં ઉદ્વેગ રહે. વિવિધ પ્રકારની પ્રકૃતિઓ દુનિયામાં છે. બધાને એક સરખું થવું ન ગમે. કોઈ અહંકારી પણ છે, કોઈ ક્રોધી પણ છે, કોઈ દ્વેષી પણ છે. જ્યાં જ્યાં અર્જુન છે ત્યાં ત્યાં દુર્યોધન પણ રહેવાનું, જ્યાં જ્યાં રામ છે ત્યાં ત્યાં રાવણ પણ રહેવાનું. સહજ છે, વૈવિધ્ય છે દુનિયામાં, અને વિવિધતાથી જ દુનિયા ચાલી રહી. અહીંયા સર્ગ લીલામાં ભગવાન સમાધાન કરવા માટે દુર્યોધનને ત્યાં આવે. થાય કે યુદ્ધ ન થાય એનો પ્રયાસ કરે અને સમજાવવા માટે ભગવાન આવે છે દુર્યોધનને ત્યાં. દુર્યોધને ખૂબ તૈયારીઓ કરી છે પરમાત્મા માટે, પણ પોતે તૈયાર નથી થયો ભગવાનના કહ્યા પ્રમાણે કરવા માટે. ઘણીવાર એવું થાય, ભગવાન માટેની તૈયારીઓ ખૂબ હોય પણ ભગવાન માટે આપણે તૈયાર ન હોય. આપણે જેવા છીએ એવા ભગવાન આપણને સ્વીકારવા તૈયાર છે, પણ આપણે તો ભગવાનને પણ બદલીને સ્વીકારવા. જો ભગવાન આમ કરે ને તો હમણાં સેવા કરવા લાગે, જો પ્રભુ આમ થઈ જાય ને તો હમણાં પાઠ કરવા લાગે. એટલે ભગવાનને પણ આપણી રીતે ગોઠવીને સ્વીકારવા માટે આપણે તૈયાર. પ્રભુ ક્યારે શરત નથી રાખતા કે તું બદલાય, તું જેવો છું એવો હું અપનાવવા તૈયાર. દુર્યોધને ભગવાન માટે તૈયારી કરી છે પણ પોતાને ભગવાન માટે તૈયાર નથી કરી, અને એટલા માટે તૈયારીઓ પણ નકામી ગઈ. ભગવાન કહે છે કે સોયની નોક ઉપર એટલી જગ્યા, પણ દુર્યોધન કહે, ભગવાને કહ્યું કે તને ન ગમતા હોય ને એમાં કાંઈ પાકતું ન હોય, બિલકુલ બંજર એવા 5 ગામ આપી દે પાંડવોને, હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. દુર્યોધન કે સોયની નોક ઉપર જેટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપે. ભગવાન કહે તો થઈ જવા દે યુદ્ધ. ભગવાનનું જે ન માને એટલે માની લેજો એના પતનની શરૂઆત થઈ. જે દિવસે ભગવાન અને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની ઈચ્છા થાય, માનજો આનું દુર્ભાગ્ય આવવાનું છે. ભગવાનથી અધિક આપણું હિત કોણ વિચારવાનું? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવાન જવા લાગ્યા. દુર્યોધન કે પણ આપના માટે આટલી તૈયારીઓ કરી છે, અરે તું જ તૈયાર નથી તો તારી તૈયારીઓને શું કરું?
ઘણીવાર પ્રભુ માટેની બધી તૈયારીઓ કરો પણ આપણે જ તૈયાર ન હોઈએ તો પછી આપણી તૈયારીઓનું શું? પ્રભુને વસ્તુમાં આકર્ષણ નથી હોતું. પ્રભુને જે વસ્તુ જે હાથે ધરાય છે ને એ હાથમાં આકર્ષણ હોય. કોણ ધરી રહ્યું છે, કોણ આરોગાવી રહ્યું છે, કોણ લાવી રહ્યું છે? ભગવાનને તમારું મહત્વ છે, તમારી વસ્તુઓનું નહીં. નાનું બાળક હોય ને એને ગમે તેટલી સારામાં સારી વસ્તુ પણ અજાણ્યા વ્યક્તિના હાથે અપાવ તો લે, એ તો ના જ પડે. ના, મારે નથી. ભલે એને ભાવતી વસ્તુ હોય છતાંય અજાણ્યાના હાથે અપાવ તો સ્વીકાર ન કરે. ભલે વસ્તુ ઉત્તમ ન હોય પણ એની માના હાથે આપો તો દોડતો આવીને ઝૂંટવી. ભગવાનનું પણ એવું જ છે. પ્રભુને હાથની મહત્તા છે, વસ્તુની મહત્તા નથી. એટલે તો ભોગ ધરીએ આપણે જ બનાવ્યું હોય, આપણે જ ધર્યું હોય, છતાંય કાની કોને આપીએ? મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84-252 વૈષ્ણવોની. જે હાથે ઠાકોરજીને આરોગવું ગમે ને એ હાથની યાદ અપાવીએ ઠાકોરજી કે મારો ધરવાનો અધિકાર છે, પણ આરોગજો આપ મહાપ્રભુજીના હાથે, આરોગજો આપ ગુસાઈજીના હાથે, આરોગજો આપ બ્રજભક્તોના હાથે. જે હાથે આપને આરોગવું ગમે છે. એટલે એમની કાની આપવામાં આવે આપણા પુષ્ટિ માર્ગમાં, અને પછી ઠાકોરજી એનો અંગીકાર કરે. પ્રભુ તો જવા લાગ્યા. દુર્યોધને કહ્યું પણ આ 56 ભોગ તને મુબારક, મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. પ્રભુ આવ્યા છે વિદુરજીના ઘરે. વિદુરજી પ્રભુના નામની માળાનો જાપ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલામાં દરવાજો ખટખટ્યો. ઉભા થઈને વિદુરજીએ જ્યાં દ્વાર ખોલ્યો અને સામે ઠાકોરજી ઉભા છે. ઘણી વાર એમ થાય આપણે માળા કરતા હોઈએ ને ત્યારે વિદુરજીનો ભાવ કરો કે હું ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા તો ફેરવું છું, પણ હમણાં દરવાજો ખટખટે ને દ્વાર ખોલું ને ઠાકોરજી હોય તો આજ सखी जो प्रीतम पाऊं, आज सखी जो प्रीतम पाऊं, तो अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. અરે દેખ સુરભા, પ્રભુ પધારે હે. દોડતા આવ્યા. અરે પ્રભુ પધાર્યા છે. નેત્રો હટતા નથી ઠાકોરજીના મુખારવિંદમાંથી. બુદ્ધિ એમ કહે છે કે તૈયારી કર, આસન પાથરો, સામગ્રી લાવ. જાણે મન અને નેત્રોનો ઝઘડો થઈ રહ્યો છે. બુદ્ધિ અને નેત્રોનો ઝઘડો થઈ રહ્યો. આવ્યા. પ્રભુ પધારો પધારો પધારો. આસન બિછાવી દીધું, ઠાકોરજીને બિરાજમાન કર્યા અને વિદુરજી અને એમના પત્ની નીચે બેસી ટગર ટગર પ્રભુના મુખારવિંદ નિહાળવા લાગ્યા. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પ્રભુને થયું કે આજે ઉપવાસનો દિવસ લાગે છે. ત્યાંથી છોડીને આવ્યો, થયું કે અહીંયા મળશે, પણ અહીંયા તો કોઈ પૂછતું નથી. પ્રભુએ કહ્યું કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? વિદુરજી કહે અમારો એ તો મનોરથ હતો, આપ અમારા ઘરે આવીને આરોગો. દોડતા જઈને કેળા લઈને આવ્યા. પ્રસિદ્ધ કથા છે. અને કેળું છોલે, દ્રષ્ટિ તો પ્રભુના મુખારવિંદ સામે છે, એટલે કેળું ફેંકી દે, છાલ ઠાકોરજીને આપે. પ્રભુ કહે કે મારે એમ ગીતાજીમાં કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. લાવો પહેલા અનુભવ કરી લઉં, પહેલા પ્રેક્ટિકલ કરી લઉં, પછી ઉપદેશ આપું. પ્રભુ છાલને આરોગે. 2-3 વાર આમ થયું, વિદુરજીની નજર ગઈ કરી આ રીતે ભોગ આરોગવાય. અને ખૂબ બુદ્ધિપૂર્વક, ખૂબ સુંદર રીતે છાલ કાઢીને ફેંકીને કેળું આપ્યું. પ્રભુ આરોગ્યા તો ખરા, પણ એટલું બોલ્યા કે જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી કાકાજી. કેટલાય 56 ભોગ પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં થયા છે. શ્રીનાથજી કેટલા આરોગ્યા છે, નવનીતલાલ કેટલા આરોગ્યા છે, મથુરાધીશ કેટલા આરોગ્યા છે, પણ એ 56 ભોગોના ઇતિહાસ ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસના છોલે આજે આપણને યાદ છે. પ્રભુના જીવામાં હજી એનો સ્વાદ છે. પ્રભુને હજી ઓડકાર આવે છે તો એ છોલે ના આવે છે. 56 ભોગો કદાચ ભૂલાઈ ગયા છે. જ્યારે પ્રેમથી આરોગાવવામાં આવે ત્યારે પ્રભુ માટે કણી પણ 56 ભોગ છે. અહીંયા વિદુરજીના મનોરથ પૂરા કર્યા છે. નક્કી થયું છે કે હવે તો યુદ્ધ થવાનું. વિદુરજીને થયું કે મારે ભાઈઓને લડતા જોવાના. ઘણા લોકોને લડાવવામાં મજા આવે, જોઈએ તો ખરા કઈ રીતે લડે છે. ભક્તને ક્લેશમાં રસ હોતો નથી. કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા, પ્રભુને શું ન ગમે તો કે પ્રભુને ક્લેશ ગમતો નથી, ધુમાડો ગમતો.
પ્રભુને શું ગમે છે? તો કે ભક્તો ગમે છે ને માખણ ગમે છે. જ્યાં ક્લેશ હોય છે ત્યાં કૃષ્ણ હોતો નથી. કૃષ્ણ તો આનંદ અને ઉત્સવમાં બિરાજે. થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. તીર્થયાત્રા કરવા નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થયાત્રા કરી. તીર્થોના જે જે નિયમો હોય એ નિયમો પાડ્યા છે. દાન, વ્રત અને જપ, આ આપણે ત્યાંની સાધનાના નિયમો છે. અહીંયા શેનું દાન કરવું, કયા મંત્રનો જાપ કરવો, કયું વ્રત કરવું, આ બધા નિયમો છે. ધર્મના આચરણના બધા નિયમો આપવામાં આવે. બધા નિયમો પાળતા પાળતા 36 વર્ષ સુધી યાત્રા કરી છે. ઉદ્ધવજી સાથે મેળાપ થયો. ઉદ્ધવજીએ સમગ્ર વૃત્તાંત કહ્યું. મહાભારતનું યુદ્ધ થઈ ગયું છે, યાદવા સ્થળી થઈ ગઈ છે, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સમાચાર મળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજીનું. અરે પ્રભુના દર્શને ન કરી, છેલ્લા દર્શને પ્રભુના ન થયા. કહ્યું કે પણ પ્રભુ અંતિમ સમયમાં તમને યાદ કરતા હતા વિદુરજી. મને કહ્યું છે કે વિદુરજીને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. એમના માટે મેં સંદેશો રાખ્યો. વિદુરજી આવ્યા છે મૈત્રેય મુનિ પાસે. સુંદર સંવાદ થયો છે. પ્રશ્ન કર્યો છે વિદુરજીએ, આ દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? તમે નાના હો ત્યારે તમને શીખવાડવામાં આવે, આમ બેસો, આમ બોલો, આમ ખવાય, આમ ન જવાય. કોઈ શીખવાડે છે નાનપણમાં કે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું? ક્યારે કોઈને શીખવાડવામાં આવે છે? સુખની કામના તો સહજ. એક નાનકડું 1 મહિનાનું બાળક હોય ને, એને કોઈ વસ્તુ આપો તો મોઢા બનાવે, કારણ કે અત્યારે એને મોઢાથી જ સુખની ખબર છે. એને બીજા કોઈ સુખની ખબર નથી. એને ખાલી મોઢાથી સુખની ખબર. દરેક વસ્તુ મોઢામાં મૂકે. પણ સુખ માટેની ગતિ છે, દુઃખની આકાંક્ષા કોઈ રાખતું નથી, કારણ કે સુખદ સ્વભાવ છે, સુખદ સ્વરૂપ છે. અને અલ્પ હંમેશા પૂર્ણ થવાનો પ્રયાસ કરે. પરમાત્મા પૂર્ણાનંદ છે, જીવ અલ્પાનંદ છે. અને એટલા માટે એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદ થવાનો, પૂર્ણાનંદનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે. એટલે જન્મતાની સાથે સુખની શોધ કરવા લાગે. અને સુખની શોધ એટલે પરમાત્માની શોધ. સમજ નથી ત્યારે ઇન્દ્રિયોના સુખોને શોધે છે. જ્યારે સત્સંગ મળે છે ત્યારે પછી આનંદની શોધમાં લાગી જાય. એવું સુખ નથી જોઈતું કે જેની પાછળ દુઃખ હોય. અને સુખની માંગ પણ દુઃખની યાચના જ છે એક પ્રકાર. તમે એવો કોઈન માંગો છો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, આવું થાય, એ તો ખોટો સિક્કો કહેવાય. સાચો સિક્કો, ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે, દિવસ અને રાત, એમ સુખ અને દુઃખ. જ્યારે જ્યારે સુખ માંગો છો એટલે એક પ્રકારથી દુઃખની જ યાચના કરો છો. કારણ નાશવંત વસ્તુની યાચના એ કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ જીવનમાં લાવવાનું જ છે. નાશવંત વસ્તુ એ જવાની જ છે. અને ગમતી વસ્તુ જશે એટલે દુઃખ થવાનું છે. ક્ષણનું સુખ મળ્યું, આવ્યું ત્યારે, પણ એ કાયમી નથી. એ તમને સુખ નહીં આપે. હવે તમારે એને સાચવવાની છે, તમારે એનું ધ્યાન રાખવાનું. ક્યારે કોઈ ગાડીને એમ થાય, ના ના હમણાં આને ઓફિસે જવાનું મોડું થાય તો રસ્તામાં ન બગડું, એને તમારી ચિંતા થાય. ગમે તેટલી મોંઘી ગાડી લો, પણ તમારે જ એને સાચવવાની છે. એ તમને ક્યારે સાચવવાનું નથી. ગમે તેટલું મોટું ઘર બાંધો, પણ તમારે જ એને સાચવવાનું છે. એને એમ થાય કે ના ના હમણાં ઘરમાં લગ્ન છે, હમણાં તૂટવું ફૂટવું નથી, હમણાં બધું સારું રહેવું છે, એ તમારી ચિંતા કરે? ક્યારે ન કરે. હંમેશા આપણે જ એને સાચવવાનું. અને જ્યારે તમારે એને સાચવવાનું હોય એટલે જીવનમાં દુઃખ આવવાનું, કારણ કે નાશવંત. કહ્યું કોઈ દુઃખની આકાંક્ષા નથી રાખતું, છતાંય દુઃખ કેમ આવે? સમજાવતા કહ્યું કે જ્યાં દુઃખ છે ત્યાં માણસ સુખ શોધે છે, એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાં લય છે જ. કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ આપનારો આ સંસાર છે. અને ત્યાં જો સુખની આશા રાખશો તો ત્યાં કાયમ સુખ મળવાનું નથી. સુખનો આભાસ સંસાર છે. જેમ અરીસામાં દેખાતી કોઈ, જેમ પાછળની કોઈ વસ્તુ અરીસામાં દેખાતી હોય અને તમારે વસ્તુ જોઈતી હોય તો અરીસા તરફ જાઓ તો મળે કે અરીસાથી દૂર જાઓ તો મળે? દેખાય છે, પ્રતિબિંબ છે. એમ જ સંસારમાં દેખાતું સુખ એ પરમાત્માનું પ્રતિબિંબ છે. જે સંસારમાં સુખ રૂપે ભાસે છે, સંસાર તરફ જશો તો નહીં મળે, એનાથી દૂર જશો તો મળશે. કહ્યું સુખ તો પરમાત્માના ચરણોમાં છે. સુખસ્ય મૂલમ ધર્મઃ
સુખનું મૂળ ધર્મમાં છે. પરમાત્મા આનંદ રૂપ છે અને જ્યારે પરમાત્માના ચરણ પકડીશ તો જ અખંડ આનંદનો અનુભવ થશે. આગળ પ્રશ્ન કર્યો છે, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? હું ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કરે. આ પ્રથમ દંપતી છે. કહ્યું કે તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે અરે સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કરીએ? સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત તો કરો. એવું વાતાવરણ તો બનાવો કે જ્યાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો. આમ કહેતા જ બ્રહ્માજીની નાસિકાથી બોલો વરહા ભગવાન કી જય. વરહા રૂપે ભગવાન, શુકર રૂપે ભગવાન પ્રગટ થયા. કારણ કે પૃથ્વીને શોધવાની છે ને. પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકાથી લેવાય, એટલે નાસિકાથી ભગવાન પ્રગટ થયા. આજે પણ શુકરને જોશો ને પૃથ્વીને સૂંઘતો જશો, કારણ કે પૃથ્વીને શોધવાની. ભગવાન સાથે ભગવાન વરાહ ભગવાન રૂપે આવ્યા અને ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ જોડે. હિરણ્યાક્ષ કોણ છે? હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખ કેવલ પૈસા તરફ જ છે એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. આ સાધન છે સત્કર્મ કરવાનું, સુખ લાવવાનું, સાધનો લાવવાનું, પણ હંમેશા જેની દ્રષ્ટિ પૈસા તરફ જ રહે છે, ધનને જ જીવન કરતા વિશેષ પ્રાધાન્ય જે આપે છે એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. માણસ એનાથી બચવું. ઊંઘનો ભોગ આપીને મોંઘો પલંગ લાવવાની કોશિશ નહીં કરવી. ભૂખનો ભોગ આપીને મોંઘું ભોજન લાવવાની કોશિશ નહીં કરવી. સુખનો ભોગ આપીને ધન ભેગું કરવાની કોશિશ નહીં કરવી. કારણ કે આ બધું જીવવા માટે, જીવનના સહાયક છે. પણ જીવનનો ભોગ આપી કેવલ વસ્તુઓને ભેગી કરશો તો એકલા રહી જશો. જીવનમાં સાથે કાંઈ નહીં આવે. ગમે તેટલી વ્યવસ્થા, ગમે તેટલી ઓળખાણ. એક રાજા, એક વ્યક્તિ હતો ને કે મને બધા ઓળખે, રાજાથી લઈને સિપાહી ને પ્રધાન બધા મારી જોડે ઓળખાણ. જે કામ કંઈ પણ જરૂર પડે એના ગુરુને કાયમ કે કાંઈ પણ કામ પડે ને તો મને યાદ કરજો, કાંઈ પણ કામ પડે તો મને યાદ કરજો. ત્યારે ગુરુએ કહ્યું કે મારે જવાનો સમય થયો છે. આ નાનકડી ટાંકણી મારે બહુ કામ લાગે. આ નાનકડી સોઈ છે સીવવામાં, કંઈક કાંટો લાગી જાય તો કાઢવામાં, અને મારે હવે વૈકુંઠ જવાનો સમય થયો છે. એમ કર, આટલી ઓળખાણ છે તો આ ટાંકણી વૈકુંઠ કે સ્વર્ગમાં મોકલાવી દેજે. ત્યારે કહ્યું કે આ તો ક્યાંથી થાય? તો કહ્યું કે તો પછી તારી ઓળખાણ શું કામ થાય? કારણ કે સંસાર સુધી જ સીમિત છે. મારી અંતિમ યાત્રામાં જે સાથે ના આવવાનું હોય એ તો મારા જીવનનો બધું જ ભાર છે. મારે ભાર મળે, કારણ કે જેટલો ભાર વધારે એટલું ઓછું ચાલી શકવાનું. કારણ કે સૌથી નજીક પૃથ્વીના નર્ક છે, એટલે જેટલો ભાર વધારે હશે એટલું ઓછું ચાલી શકતો. ભાઈ નર્કથી આગળ સ્વર્ગ આવશે, સ્વર્ગથી આગળ અન્નલોક આવશે, અને છેક છેલ્લે વૈકુંઠ. એટલે કેટલું ચાલવાનું છે? ઓછો ભાર હોય વધારે ચાલી શકે, અને જેને ભાર વધારે હોય એની યાત્રા ઓછી થાય. કહ્યું હિરણ્યાક્ષનો વધ કર્યો. કોણે? વરહા ભગવાન. વર અહ, વર એટલે દિવસ, શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આ હિરણ્યાક્ષ વૃત્તિ આપણા જીવનમાં મરે એ જ આપણા દિવસનો શ્રેષ્ઠ દિવસ. આ આસુરી વૃત્તિ સમા. અસુર કોને કહેવાય? સ્વેષુ આત્મેષુ રમણાદિતિ અસુરઃ. જે કેવલ પોતાનો જ વિચાર કરે છે એ આસુરી વૃત્તિ. કેવલ સિંગડા હોય ને લાંબા દાંત હોય એ જ અસુર ન હોય. જે પોતાના સિવાય બીજા કોઈનું ન વિચારે એ અસુર વૃત્તિ છે. આ આસુરી વૃત્તિ મરવી એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. એ સત્સંગ દ્વારા જાય, એ સેવા દ્વારા જાય, જે રીતે પણ જાય, દર્શન દ્વારા જાય, યાત્રા દ્વારા જાય, જેના થકી પણ જે દિવસે આપણા જીવનમાંથી આ આસુરી વૃત્તિ જતી રહેશે એ જ આપણા દિવસ, જીવનનો શ્રેષ્ઠતમ દિવસ. પૃથ્વીને દાઢમાં ફસાવી બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે. ઋતુઓ બની છે, અનુકૂળ વાતાવરણ બન્યું છે, અને કહ્યું હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. વિસ્તાર કર્યા. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 પુત્રી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે થયા. ખૂબ સેવા કરી દેવહૂતિજી. પોતાના હાડકા ગળાવી દીધા. એવી પ્રતિજ્ઞા સાથે વિવાહ કર્યા હતા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ વિવાહ થતાની સાથે સમાધિમાં બેસી ગયા. સમાધિમાં બેઠા. દેવહૂતિએ ખૂબ સેવા કરી. એક દિવસ જોયું કે મારી સેવા ખાતર આને શરીર ઓગાળી દીધું છે.
અરે આના સુખનો તો મેં વિચાર કર્યો જ નહીં. પ્રભુ પણ મારા ઉપર કેમ પ્રસન્ન થશે? જેની જવાબદારી તમારા માથે છે એના સુખનો વિચાર એ તમારી જવાબદારીમાં આવે. એવા સ્વાર્થી પણ ન થઈ જવું કે જેથી બીજાના કોઈનો વિચાર જ આપણને ના આવે. હું જાઉં સરોવરમાં સ્નાન કરીને આવો, સ્નાન કરીને આયા, સર્વાંગ સુંદર થયા, વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો છે, નવ કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આજે પણ સિદ્ધપુર પાસે બિંદુ સરોવર છે. કરદમજીએ એવું તપ કર્યું હતું કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને એનાથી એ બિંદુ સરોવર બન્યું છે. આ એ સ્થાન છે જ્યાં કપિલ ભગવાનની કૃપાથી એમની માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ શ્રાદ્ધ અને તર્પણ આજે પણ સિદ્ધપુરમાં કરવામાં આવે. એ માતાના ઉદ્ધારનું સ્થાન છે. પિતૃઓનો ઉદ્ધાર ગયા પ્રયાગમાં આ બધા તર્પણ આદિ કરવાથી થાય છે. માતાનો ઉદ્ધાર આ બિંદુ સરોવરમાં વિધિ કરવાથી થાય. અહીંયા સુંદર સત્સંગ કપિલ ભગવાન અને માતા વચ્ચે થયો છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. વૈષ્ણવના લક્ષણ કેવા હોય, સાધુના લક્ષણ કેવા હોય, ભક્તિનું શું સ્વરૂપ છે એની ચર્ચા થઈ. તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ 4 પ્રકારના ભક્તોની ચર્ચા કરી. જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્તો. જો આ ભાગવત ભગવાનની કૃપા જુઓ, વેર કરનારને પણ ભાગવત તો ભક્ત જ કહે. જેનું મન કોઈ પણ રીતે ભગવાનમાં ગયું એ ભગવાનનો ભક્ત છે. એટલે રાવણ, કંસ, શિશુપાલ જેને વેર ભાવે ભગવાનને ભજ્યા, ભલે વેર ભાવે પણ ભગવાનમાં મન તો જોડ્યું ને. ભાગવત કહે તારો ઉદ્ધાર થવા. ભગવાન ક્યારે પણ પાપીને પણ મારીને નરકમાં મોકલતા નથી. આપણે તો દરેક પાપીની કથામાં શું કહીએ? ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો, ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, એને નરકમાં નથી નાખ્યો. આ તો ભગવાનની ભગવત્તા છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. ભગવાન ક્યારે પણ અંત સમયમાં જ્યારે જીવ શરણે આવ્યો હોય ત્યારે એનો હિસાબ કરવા બેસતા નથી. ભગવાન તો શરણાગત પર કૃપા કરનારા છે. આ જ ભાગવતના ભગવાનની કૃપાલુતા. અહીંયા તામસ ભક્ત, રાજસ જે સ્વાર્થ ભાવે આવ્યો હોય, કોઈ ને કોઈ સાંસારિક કામના લઈને આવ્યો હોય એ રાજસ ભક્ત છે. જે મુક્તિની ઈચ્છા લઈને આવ્યો હોય એ સાત્વિક ભક્ત છે. અને જે કેવલ ભગવાનના સુખનો વિચાર લઈને આવ્યો હોય એ નિર્ગુણ ભક્ત છે. દુનિયાના દરેક ભક્તો યા ભગવાન પાસે જનારા લોકો આજે ભગવાન પાસે શું માંગીશ એ વિચાર કરતા કરતા મંદિરે જાય. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય ને, આજે પ્રભુને શું આપીશ એ વિચાર કરતા કરતા હવેલીએ જતા હોય. એ વિચાર સાથે ઠાકોરજીને જગાડતા હોય છે. આજે પ્રભુને શું આરોગ આવીશ, આજે પ્રભુને શું ધરાવીશ. પ્રભુને આપવાનો વિચાર એ ભક્તને ભગવાન કરતા મોટો કરી દે. પ્રભુ એ ભક્તને આધીન થઈ જાય છે જે ભગવાનને આપવાની કામના સાથે ભગવાન પાસે જાય. સાધારણ ભક્તો ભગવાનને આધીન છે, પણ પુષ્ટિ ભક્તોને આધીન ભગવાન થઈ ગયા. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેટલા પ્રસંગ તમને એવા જોવા મળશે. દુનિયામાં એવી ઘણી ઘટનાઓ છે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહેતો હોય, પણ 84-252 તો એવી વાર્તા છે જ્યાં ભગવાન ભક્ત વગર નથી રહેતો. એટલે માજીનો પ્રસંગ આવે ને કે ઠાકોરજી એક ક્ષણ પણ એને ઘરની બહાર ન જવા. અરે શાકભાજી વેચનારી આવે ને લેવા બહાર જાય તોય પુકાર કરે, અરે મૈયા વાપસ આ જા. કે લાલન મને કઈ ખરીદવા તો બહાર જવા દો, નહીં તો આપણા માટે સામગ્રી ક્યાંથી લાવી. ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ઠાકોરજી આ જે નિર્ગુણ ભક્તો છે એને ત્યાં આનંદમાં બિરાજતા હોય. વાર્તામાં પ્રસંગ આવે ને કે પેલા ગામવાળાઓએ ફરિયાદ કરી ગુસાઈજીને, આપ કેવાના માથે લાલન પધરાવી દીધા, ન આચાર વિચાર અપરસ કાંઈ જાણતા નથી એ માજી, અને એના ઘરે ઠાકોરજી પધરાવી દીધા. આપ જઈને એને થોડુંક તો સમજાવો કે આ રીતે આચાર વિચાર બધા પાળવા તો જ ઠાકોરજી પધરાવાય. ગુસાઈજીને થયું ઠીક છે, આજે સમજાવવા જઈશ. માજીના ઘરે ગયા. માજી બહાર બેઠા હતા. એક ઓરડાનું ઝૂંપડું, લાલન બિરાજે સેવામાં, અને ગુસાઈજીને થયું કે એને સમજાવું. એટલામાં થોડો દરવાજો ખુલ્લો હતો. માજીને પૂછ્યું શું સમય છે? તો કે ઠાકોરજીની રાજભોગમાં બાજરીનો રોટલો ધરીને બહાર આવી છે. ગુસાઈજી જ્યાં તિરાડમાંથી જોયું તો એ બાલકૃષ્ણલાલ 2 હાથથી રોટલો પકડી અને દાંતથી તોડી રહ્યા. ગુસાઈજી કે જેના ઘરે લાલન આનંદમાં માણતા હોય એને હું શું સમજાવવાનો?
બાધનમ બાહરિત છે. અરે પ્રભુ જે આનંદમાં બિરાજતા હોય, મારે પછી એને શું આચાર વિચાર સમજાવવા? આવા ભગવદીઓની વાર્તા આવે, કેવા કેવા જીવોની કથા, જ્યાં પ્રભુ ગમે તેવા સંકટો અને વિપરીતતાની વચ્ચે પણ પ્રસન્નતામાં રહે છે. આ નિર્ગુણ ભક્તોની તાકાત છે. કપિલ ભગવાને એવી કૃપા કરી, માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો છે. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ સર્ગ એ જ વિસર્ગ છે. 31 અધ્યાયમાં વિસર્ગ લીલાનું વર્ણન કર્યું. ચોથા સ્કંદનું 4 પ્રકરણ બતાવ્યા મહાપ્રભુજી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે ચતુર્વિધ પુરુષાર્થ મનુષ્યના છે. દરેક વ્યક્તિએ આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દરેક માટે સંન્યાસ નથી. ઘણા લોકોને એમ લાગે કે ધર્મ એટલે છેલ્લે સંન્યાસ લઈને મોક્ષ માર્ગે જતા રહેવા, પણ એના 4 આશ્રમ, 4 પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થ, દરેકે ધર્મ સિદ્ધ કરવાનો. શાસ્ત્રોમાં જે ધર્મના વિધાનો બતાવવામાં આવ્યા છે એ દરેકે કરવા જોઈએ. અને દુનિયા ધર્મથી જ ચાલે છે, અધર્મથી થોડી ચાલે. દુનિયામાં દરેક વ્યક્તિ અધર્મ કરવા લાગી જાય તો આ દુનિયા ચાલી ન શકે. ધર્મથી ચાલી રહી. દરેકને ધર્મની ઈચ્છા છે. બધા આગળ ખોટું બોલતો હોય એ પણ ઈચ્છે મારી સામે તો સાચું જ બોલવું જોઈએ. બધાને છેતરતો હોય એને પણ જોબમાં કોઈ માણસ રાખવા હોય તો કે કોઈ ઈમાનદાર માણસ હોય ને એને ગોતી લાવ. ઈમાનદારી જ જોઈએ. બધા આગળ ગુસ્સો કરતો હોય એને સામેવાળો તો શાંત જ જોઈએ. અધર્મ કરનારને પણ ઈચ્છા તો ધર્મની જ છે. કોઈ અધર્મની ઈચ્છા નથી રાખતું. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ. કામ, દરેકના જીવનમાં વિવિધ કામનાઓ છે. અને મોક્ષ, આ બધુંય મેળવ્યા પછી મુક્તિની ઈચ્છા પણ દરેકની અંદર રહે. તો આ 4 પુરુષાર્થ સહજ છે, દરેકના જીવનની આકાંક્ષા છે. એટલા માટે તમે જે ગ્રહસ્થ ધર્મમાં જીવી રહ્યા છો, કારણ કે બહુ સંન્યાસીઓના મુખે સાંભળી લીધું એટલે આપણને એમ થાય આ ધન કમાવવું, આ ઘર સાચવવું, આ બાળકોને ભણાવવા જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, આ ધર્મ છે. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. પણ આપણા મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આ બધું જે રીતે જીવો છો ને પાપ છે. અરે ના, સંન્યાસના ધર્મો જુદા હોય. તમે જ્યારે વૈરાગ્ય ધારણ કરો, સંન્યાસ ધારણ કરો, ત્યારે સંન્યાસીના ધર્મ આવે. તમે ગ્રહસ્થમાં રહો છો તો ગ્રહસ્થીના ધર્મ આવે. એટલે ગ્રહસ્થીના જે ધર્મો તમે નિભાવો છો એ તમારો ધર્મ જ છે. અર્થ, સુખના સાધનો, કામનાઓ. કામનાઓ જ જીવનનું બળ હોય છે. કામનાઓ સમાપ્ત થઈ જાય તો માણસને જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય. અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. 13 કન્યાઓ યજ્ઞને પરણાવી, ધર્મને પરણાવી. 13 કન્યાઓ. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી. અને 16મી કન્યા સતી, એના વિવાહ મહાદેવજી સાથે કર્યા. મહાદેવજી સાથે વેર બંધાઈ ગયું દક્ષને, અને સસુર અને જમાઈને વેર બંધાય તો આવી બંને કન્યા. અને પાછા મોટું પદ મળી ગયું, સત્તા મળી ગઈ. જો ઘણીવાર મળેલા ગુણ, પદો, પ્રતિષ્ઠા એ જ માણસના પતનનું કારણ બની જતું હોય. એટલા માટે જીવનમાં જ્યારે પણ સફળતા મળે ત્યારે વધારે સાવધાન રહે. ક્યારે પણ દુર્ગુણોનો અહંકાર હોતો નથી, સદગુણોના જ અહમ આવે. ક્યારે કોઈ વ્યક્તિ તમને એવું જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, કોઈને ક્રોધ માટે અહંકાર થાય જો મારા જેવો લોભ કોઈ ના કરી શકે, મારા જેવી ઈર્ષા કોઈને ના થાય. ક્યારે દુર્ગુણોનો અહંકાર કોઈને થાય, પણ હા મારા જેવા પાઠ કોઈને ના આવડે એનો થાય, મારા જેવા કીર્તન કોઈને ના આવડે એનું થાય, મારા જેવો ઉદાર કોઈ નહીં હો, દાતા કોઈ નહીં એનું થાય. એટલે સદગુણ અને સત્કર્મો જે કરે છે ને, સાવધાન એને જ રહેવાનું. જેની અંદર કોઈ ગુણ જ નથી એને, એની પતનની સંભાવના ઘણી વાર ઓછી થઈ જાય, કારણ કે અહંકાર આવતો નથી. દુર્ગુણ વાળો વ્યક્તિ ઘણીવાર અહંકારથી બચી જાય, અને સદગુણ વાળો વ્યક્તિ એક અહંકારને કારણે પડી જાય. એટલે આ અહંકારથી હંમેશા બચે. નહીં તો ઘણીવાર લોકો અમને કે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું, અમે પાઠ કરીએ, સેવા કરીએ, આ બધું સાચવીએ, પાળીએ, તોય બધા અમને જ ટોકતા હોય. એ પેલું કહેતા કે એક છોકરો પપ્પા પાસે આવ્યો ને કહ્યું કે મારે ધંધામાં લાગી જવું, ઝવેરાતનો ધંધો. પપ્પાએ કહ્યું ઠીક છે, આ હીરા લઈ અને બાજુના ગામમાં આપ્યા. અને સ્ટેશને છોડવા આવ્યા પપ્પા, ટ્રેનમાં બેસાડવા છોકરાને. પહેલી વાર જતો હતો ધંધામાં,
અને બેસાડ્યો સીટ ઉપર, કહું જો સાચવજો, આ જાય બાથરૂમ તો આ સાચવીને જજે, સાથે લઈને જજે, તકિયા નીચે રાખીને જજે, જોતો રહેજો, હાથ લગાવતો રહેજે. હીરા છે 100 વાર એને ટોકી દીધો. દીકરો એ કંટાળી ગયો. પપ્પા જો સામે આ બધા છોકરાઓ બેઠા છે, કોઈના પપ્પા એને ટોકે છે, અને તમે મને 100 વાર વળી દીધો, આ શા માટે આવું કરો છો? પપ્પા કે એ લોકો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે એટલા માટે તને કહેવું પડે. જે દુનિયામાં ફરવા જ આવ્યા છે એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેની અંદર ભાવનો હીરો ભગવાને આપ્યો છે એને સાચવવા માટે કહેવું પડે છે. કે તમને ભગવાને જે ભાવરૂપી રત્નો આપ્યા છે એ કોઈ ચોરી ન જાય એટલા માટે સાવધાન રહે, એને સાચવતા રહે. અને જેની પાસે કાંઈ જ નથી એને કાંઈ કહેવાની જરૂર નથી. એ તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એની તો આ યાત્રા ચાલતી જ રહેવાની. પણ જેને આ જ જન્મમાં તરી જવું છે એને સાવધાન રહેવું પડે. અહીંયા દક્ષ ને મહાદેવજી સાથે વેર બંધાય. જો વૈષ્ણવ જોડે જ્યારે પણ વેર બંધાય ને ત્યારે ભગવાન નારાજ થાય. વૈષ્ણવાનામ યથા શંભુ, એમ કહું, વૈષ્ણવ મહાદેવજી જેવો કોઈ વૈષ્ણવ નથી. અહીંયા વેર બંધાયું દક્ષ, કહ્યું કે હવે આજ પછી યજ્ઞમાં ભાગ કાઢી નાખ, અપરાધ કાંઈ ને તો મહાદેવજીનો. દક્ષ આવ્યા અને બ્રહ્માજી અને મહાદેવજી ઊભા ન થયા. બ્રહ્માજી મોટા છે એટલા માટે, અને મહાદેવજી ભગવાનના ધ્યાનમાં હતા. જે ભક્તિ કરતો હોય એની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડો. જે પ્રભુનું નામ લેતો હોય, સેવા કરતો હોય, પાઠ કરતો હોય, બને તો કોશિશ કરજો કે તમારા લૌકિક કાર્યને કારણે એની સેવા ખંડિત ન થાય, એની સેવા અને ભક્તિમાં વિક્ષેપ ન પડે. કદાચ તમે મોડા ઉઠ્યા અને બહેન માળા ફેરવી રહ્યા છે, એ દિવસે ચા જાતે બનાવી લેજો. પણ એને માળા મૂકીને ચા બનાવવા જવું પડે. કમથી કમ આટલું તો તપ કરીએ કે થોડી વાર બેસી જઈએ, થોડી વાર એને વિક્ષેપ ન પાડીએ, એને થોડી વાર સેવામાં કોઈ પણ વિચલિત એનું મન ન થાય પ્રભુમાંથી, એનો પ્રયાસ કરજો. સેવા કરી ન શકો પણ જે કરી રહ્યા છે એને સહાયક થઈ જાઓ ને, એ પણ તમારી સેવા જ છે. સેવા કરતા હોય ને પ્રતિબંધ રૂપ ન થઈએ, એ પણ સેવા જ છે. તો કમથી કમ આટલું એક રિસ્પેક્ટ સેવા માટે. ઘણીવાર વ્યક્તિ માટે આપણને આદર ન હોય, પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ કામ માટે તો આદર હોય ને. હમણાં એ પ્રભુની સેવામાં છે, હમણાં એ પ્રભુનું નામ લઈ રહ્યા છે, હમણાં એ પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. એ વાતનો આદર રાખીને પણ આપણે ઘણીવાર ભલે આપણા લૌકિક કાર્યને થોડાક મોડા કરી દેવા, પણ જેમ આપણે ત્યાં આટલા ભંગને અપરાધ કયા, નિંદ્રા ભંગ, કોઈ સૂતું હોય એને એકદમથી નથી ઉઠાડતા. આપણે કંઈક અવાજ કરીએ કે પગ દબાઈએ કે કંઈક ધીમે રહીને એની આંખ ખુલે એવો પ્રયાસ કરે, ઊભો થાય એમ કરીને સીધા કોઈની નિંદ્રા ભંગ, એ અપરાધ કહેવાય. હા, પણ પછી 12 વાગ્યા હોય તોય સૂતા હોય પછી તો આમ જ કરવા પડે. એનો સમય હોય દરેક વસ્તુ. ભોજન ભંગ, કોઈ ભોજન કરતું હોય તો કોઈ વાત જો થોડી ટાળી શકાતી હોય તો એ ભોજન અધૂરું મૂકીને ઊભો થાય એવા સંજોગ ન બને એનો પ્રયાસ કરવો જોઈએ. જયારે બહુ જ પેલું ના હોય એમ થાય કે આ ભોજન કરી લે પછી, પણ બહેનોને થાય કે આ હમણાં જ હાથમાં આવ્યા છે પછી તો ઊભા નથી રહેવાના, એટલે જમતા ટાઈમે જ બધું ઠાળવી દે. અને એમ તો સામે બેસવાના નથી. બને તો કોશિશ, હા વાત કરે એનો વાંધો નહીં, પણ એને ભોજન મૂકીને ઊભા થવું પડે એવા કોઈના સંજોગ નહીં. અને દોષ કહેવાય. એકાંત ભંગ, કોઈ એકાંતમાં કોઈ ચિંતન કરી રહ્યું છે તો ત્યાં પણ કંઈક થોડોક અવાજ કરી, સાંકળ કકડાવી, પણ એકદમથી એનો એકાંત ભંગ થાય એનો પ્રયાસ. એમ ભજન ભંગ એ પણ અપરાધ. કોઈ ભક્તિમાં છે, કોઈ સેવામાં છે, કોઈ માળા કરી રહ્યું, કોઈ પાઠ, એને અડધી મૂકીને ઊભા ન થવું પડે એનો પ્રયાસ કરે. અહીંયા મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. દક્ષને થયું કે અરે મારા માનમાં ઊભા ન થયા, મારા જમાઈ થઈને આજ પછી યજ્ઞમાં એમનો ભાગ બંધ કરાવી દઈશ, પહેલો યજ્ઞ હું કરીશ. અને વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. બધાને બોલાવ્યા, પણ દીકરીને જમાઈને આમંત્રણ ન કર્યું. નારદજી આવ્યા ને કહેવા લાગ્યા, અરે તમારા પિતાને ત્યાં આટલો મોટો હોય કે તમે નથી જવાના? પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું હોય, દીકરીઓથી જ પ્રસંગોની શોભા હોય, તમે નથી જવાના? અરે અમને આમંત્રણ નથી. મહાદેવજીએ કહ્યું, અરે આટલી જગ્યામાં આમંત્રણ થોડી હોય, ગુરુને ત્યાં, સુરદને ત્યાં, પિતાને ત્યાં તો પહોંચી જ જવાનું સમાચાર મળે.
ત્યાં કોઈ આમંત્રણની રાહ જોવાય? એમ જ ભગવત કથામાં પણ આમંત્રણની રાહ ન જોવાય. સમાચાર મળે કે કથા થવાની છે, પહોંચી જ જવું. હવે જેના લગ્ન હોય એ પોતે તમને કહી જાય કે મારે ત્યાં આવજો, પછી તમે કંકોત્રીની રાહ જુઓ? વરરાજા પોતે કહી ગયો હોય એમ શ્રીનાથજી બાવા ઊંચો હાથ કરી તમને બોલાવતા હોય કે આવ 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 આવ, પછી કઈ કંકોત્રીની રાહ જોવાની? ઉક્ષિપ્ત હસ્ત પુરુષો, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સહુને બોલાવતો ઊંચો કરી હાથ. તો ભગવત કથા હોય એમાં તો લાભ લઈ જ લેવાનો. જો આ કથા અહીંયા લાભ મળી રહ્યો છે, પાછો 4 ડિસેમ્બરે આપણા રાજુભાઈના દ્વારા રિવરફ્રન્ટ ઉપર ભાગવત કથા પાછી થશે. સૂચના મળે એટલે પહોંચી જ જવાનું. અને વચમાં બી જ્યાં અવસર ભગવત કથાના જ્યાં મોકા મળે એ તક ઝડપી જ લેવા. અહીંયા થયું કે પહોંચી જ જવાનું, એમાં આમંત્રણની થોડી રાહ હોય. મહાદેવજીએ ના પાડી, સતી આગ્રહ કર્યો, નંદીને સાથે મોકલ્યા અને સતી મહારાની ગયા ને ભયંકર અપમાન જેવું લાગ્યું. માતાએ જોયું નહીં, પિતાએ મુખ નીચું કરી દીધું અને યોગાગ્નિ પ્રગટ કરાવીને ભળ સતી મહારાની બળવા લાગ્યા. દોડતા ગયા, નંદી સમાચાર આપ્યા, વીરભદ્રને પ્રગટ કર્યો. મહાદેવજીએ આખા યજ્ઞનો વિધ્વંસ કરી. કારણ કે વૈષ્ણવના વિરોધથી જે કાર્ય થતું હોય, જે કાર્યમાં વૈષ્ણવનું અપમાન થાય, ત્યાં ઠાકોરજીને ક્યારે આનંદ થતો? પ્રભુની પ્રસન્નતા વૈષ્ણવની પ્રસન્નતામાં. આપણા પ્રસંગમાં જ્યારે વૈષ્ણવ આનંદ કરતા કરતા પાછા જતા હોય ને, ત્યારે માનજો કે આપણો પ્રસંગ ઠાકોરજીએ સ્વીકારી લીધો. પ્રભુને આપણા ઉત્સવમાં ખૂબ આનંદ આવ્યો છે. એનું પ્રમાણ શું? કે વૈષ્ણવના હસતા ચહેરા, વૈષ્ણવના ખીલેલા ચહેરા. આપણે તો એમ કહેવાય ને કે આજે ઠાકોરજી આરોગ્યા. એનું પ્રમાણ શું? તો કે ભોજન કરવા બેઠા હોય ત્યારે અચાનક વૈષ્ણવ પ્રસાદ લેવા આવી જાય અને એને પ્રસાદ લેવડાવો ત્યારે માનજો આજે ઠાકોરજી ખૂબ આનંદથી રાજભોગ આરોગ્યા. આજે એનું પ્રમાણ છે. વૈષ્ણવ પ્રસન્નતાએ ઠાકોરજી પ્રસન્ન થતા હોય છે. શિરચ્છેદ કરી દીધું દક્ષનું, બકરાનું મોઢું લગાડ્યું દક્ષને, અને આમ આખો દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો છે. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ, જન્મ લેનારો દરેક બાળક ઉત્તાનપાદ હોય, જેના પગ ઉપર અને મસ્તક નીચે. જન્મ લે એટલે બે રાણી સામે આવે, સુરુચિ અને સુનીતિ. એક ઈચ્છાઓનો માર્ગ, રુચિનો માર્ગ, એક નીતિનો માર્ગ. રુચિ બધાને પ્રિય હોય છે અને નીતિ બધાને અમાનીતિ હોય. રાજાને એમ જ છે. બંનેને એક એક પુત્ર છે. નીતિ વાળો ધ્રુવનો વિચાર, શાશ્વતતાનો વિચાર કરે, પુત્ર છે ધ્રુવ. અને રુચિ વાળો ઉત્તમતાનો વિચાર, હજી સારું શું, હજી લેટેસ્ટ શું, હજી નવું શું, એટલે પુત્ર છે ઉત્તમ. બંને રમી રહ્યા હતા બાળકો, અને ઉત્તમ ધીમે રહીને પિતાના ખોળામાં આવીને બેસી ગયો. આ દ્રશ્ય જોયું ધ્રુવે. એને થયું હું પણ બેસું. જ્યાં બેસવા જાય રુચિ દોડતી આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો ધ્રુવને. કહ્યું જો પિતાના ગોદમાં બેસવું છે તો જા, વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કે તો માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસ. ધ્રુવને ખૂબ આઘાત લાગ્યો. રડતો રડતો પોતાની મા પાસે આવ્યો, બધું જ વૃત્તાંત સંભળાવ્યું. માએ કહ્યું બેટા, આજ સુધી જે વાત મેં તને નથી કહી એ વાત તારી સુરુચિ માએ કહી છે. એ તો તારી ગુરુ છે. આજ સુધી મેં તને એમ નથી કહ્યું કે જા ભગવાનને પ્રસન્ન કર. બેટા, એવા ખોળાની રાહ ન જોઈશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે. અને એ તો પરમ પિતાની ગોદ છે. ધ્રુવજી નીકળ્યા છે ઘર છોડીને. નક્કી કર્યું બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું. નારદજીને આશ્ચર્ય થયું. ક્યાંક આવેશમાં આવીને ઘર છોડીને તો નથી જતો ને. ડરાવ્યા ધ્રુવજીને. અરે ત્યાં તો ભયંકર પશુ હશે, મારી નાખશે, ખાઈ જશે. હવે કોઈ ભય નથી. હવે પામવા છે તો પરમાત્માને પામવા છે. હવે મારું મન ડગશે નહીં. જ્યારે દ્રઢતા જોઈ ત્યારે નારદજી દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી. કહ્યું કે આ મંત્ર જપતો જપતો જા. વ્રજ સુંદર રડિયામણું સ્થાન છે, યમુનાજીનો પરમ પાવન તટ છે, અને ત્યાં મધુવન નામનું વન છે. ત્યાં જઈને તપ કરજે, પરમાત્મા પ્રસન્ન થશે. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, અને ધ્રુવજી ચાલ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
वासुदेवाय वासुदेवाय प्रभु कृष्णचंद्राय वासुदेवाय प्रभु कृष्णचंद्राय वासुदेवाय प्रभु नंदनंदनाय वासुदेवाय प्रभु नंदनंदनाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय આવ્યા છે મધુવનમાં તપ કર્યું છે અન્ન જળનો ત્યાગ કરી દીધો કેવલ યમુના જળના પાન કરી અને ધ્રુવજી ભગવત નામ લેતા લેતા તપ કરી રહ્યા છે મહાપ્રભુજી એટલે જ સંકેત કર્યો ध्रुव पराशरा अभिष्ट दे यमुनाष्टक में महाप्रभु जी ने कहा ध्रुव जी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी ध्रुव जी तप द्वारा भगवान ने मेळव्या महाप्रभु जी के केवल तप द्वारा नहीं यमुना जी ने कृपा द्वारा मेळव्या ये अभिष्ट फल तो यमुना जी आप्યું કારણ તપ કરનારા તો હજારો લોકો છે અનેક લોકો તપ કરે હજારો વર્ષ તપ કરે છતાંય ભગવાન મળતા નથી પણ યમુના પાન કર્યા તો મુકુંદ રતિવર્ધિની પરમાત્મામાં પ્રેમ પ્રગટાવનારી યમુનાજી છે અને એ યમુનાજીની કૃપા થકી પ્રેમ કે ફંદ તે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહા બધાવત 41 પદમાં કહ્યું ને પ્રેમના ફંદથી યમુનાજીએ ગહી રાખ્યા છે અને જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી આવે અને યમુનાજીએ કહ્યું પ્રભુ જલ્દીથી દોડીને જાઓ આપનો ભક્ત આપની પ્રતીક્ષા કરી રહ્યો છે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પરમાત્મા ધ્યાનમાં આવ્યા ધ્રુવજીના ચિત્તમાં આનંદ થવા લાગ્યો અને ક્ષણમાં તો અંતર ધ્યાન થઈ ગયા વિહવળ બનેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા ત્યાં ધ્યાનમાં આવેલા પરમાત્મા સામા ઉભેલા દેખાયા હૃદય ભરાઈ આવ્યું નેત્રો ગદગદિત થઈ ગયા બોલવા માંગે પણ ધ્રુવજીની વાચા ફૂટતી નથી અને ત્યારે પરમાત્માના ચતુર્ભુજ પરમાત્માના હાથમાં રહેલો શંખ ભગવાને ધ્રુવના ગાલમાં લગાડ્યો અને વાણી ફૂટી યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત કિલ શક્તિધરસ્વ ધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રભુ અમે આપના ગુણગાન નથી કરતા આપ જ વાણી રૂપે બોલાવડાવો અમે આપના દર્શન નથી કરતા જોવાની તાકાત અને શક્તિ તો આપ જ અમે દોડી દોડીને સેવા નથી કરતા આ દોડાવવાની શક્તિ પણ આપની જ છે એટલે જ પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે હું સેવા કરું છું એમ નથી કહેતા હા પ્રભુ કૃપા કરીને સેવા અંગીકાર કરે પ્રભુ લે છે અમારી સેવા પ્રભુ ન ઈચ્છે ને તો એક મણકો ફરી ન શકે પ્રભુ ન ઈચ્છે ને તો એક ડગલું ઉઠી ન શકે પ્રભુ ન ઈચ્છે તો જીભ બોલી ન શકે પ્રભુ ન ઈચ્છે તો કથાનો એક શબ્દ પણ કાનમાં પહોંચી ન કહેતા ને આમ ઘણા સાહિત્યકારો કહે ને કે એકને ભાગવત કથા થતી હતી ને શોભાયાત્રા ચાલતી હતી અને શોભાયાત્રામાં માથે પોથી લીધેલી મુખ્ય મનોરથી અને પેલા બોમ્બ ફોડ્યો ને એવો ફોડ્યો કે કાન બંધ થઈ ગયા સંભળાય જ નહીં પેલું આમ ઘસે 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 બંધ 7 દિવસ કથા રહી એમને એમ બેઠો રહ્યો 7મા દિવસે પાછી પોથી યાત્રા નીકળી પેલા બોમ્બ ફોડ્યો ત્યારે ખુલ્યા કથા પણ ભાગ્યમાં હોય તો જ શ્રવણ કરવા મળે બાકી આપણે એમ કહીએ હું વ્યવસ્થા કરું સાંભળું તો આવી વ્યવસ્થાથી કથાનો શ્રવણ થાય એ તો ભગવદ ઈચ્છાથી થાય સુખદેવજીની કથામાં આપણે સાંભળીએ છીએ ને કે 3 તાળી પાડીને સ્થાન નિર્જન બન્યું પણ ઈંડું રહી ગયું ને એમાંથી સુખ પ્રગટ થયા અને પહેલો શબ્દ કથાનો ભાગવતનો પડ્યો મનમાં વિચાર કરે સુખદેવજી લોકો જીવનના અંત સમયમાં સાંભળે અને મેં તો જીવનની પહેલી જન્મતાની સાથે જીવનની પહેલી ક્ષણમાં કથા મને મળી પહેલો શબ્દ કથાનો મારા કાનમાં પડ્યો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ નથી જન્મતાની સાથે મુક્તિ છે મરણની સાથે મુક્તિ નથી સુખદેવજીની જીવનની સાથે મુક્તિ છે કારણ કે કથાનો શબ્દ પહેલો પડ્યો આ ભગવત કથાનો પ્રભાવ ભગવાનની આ દિવ્ય કથા એની કૃપા સિવાય શ્રવણ કરવાનો લાભ લઈ શકાતો નથી દરેક વસ્તુમાં વ્યવસ્થા કે કેવલ આપણે ગોઠવી દીધું એટલે થઈ ગયું એવું નથી હોતું એની ઈચ્છા હતી એટલે ગોઠવાય અહીંયા ભગવત કથા કહ્યું કે પ્રભુ આપ કૃપા કરો તો અમે સેવા કરીએ સ્તુતિ કરતા કરતા ધ્રુવજીએ કહ્યું મને કોઈ ભગવતીનો સંગ આપજો જેના સંગથી આપની
સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. કૃપા કરી છે પ્રભુએ, ધ્રુવ લોક આપ્યું છે. ધ્રુવજી પર કૃપા થઈ. આગળ અનેકવિધ કથાઓ આવી. જ્યારે ધ્રુવજી તપ કરવા ગયા, ગંગાજી અવાજ કરીને વહેતા હતા અને ત્યાંથી શાંત થઈને વહ્યા. મૃત્યુના માથે પગ મૂકીને ધ્રુવલોક પ્રાપ્ત થયું છે. ધ્રુવજીના અંગ થયા, અંગના વેન થયા. વેન બહુ નાસ્તિક થયા. પ્રજા એમને માર્યા, બાહુનું મંથન કર્યું અને એમાંથી બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. કહેવાય છે કે પૃથ્વી શબ્દ પૃથુ રાજા પરથી આવ્યો, કારણ કે આ સમસ્ત માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ રાજાએ કર્યું. ગમે ત્યાં રહેતા હતા, એમને નગર રચના, ગામની રચના એમને બનાવી. ખેતી કેમ કરવી, અનાજ કેમ પકવવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખદાનોમાંથી ખનીજો કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. આખી માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય પૃથુ રાજાને જાય. શ્રેષ્ઠ રાજા થયા. સમય થયો, રાજપાટ ત્યાગી અને વનમાં જઈને તપ કર્યું છે. તપ કરીને પ્રભુ પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું તો કહ્યું, મને 10,000 કાન આપો. આપની કથા એવી અનંત છે કે આ 2 કાનથી સાંભળું છું તો તૃપ્તિ થતી નથી. મારા રૂવાંડે રૂવાંડે કર્ણેન્દ્રિયો લાગી જાય, જેથી આપની કથાના હું રસપાન કરી શકું. એમ પણ જ્યારે દર્શન કરતા હોઈએ ને ઠાકોરજીના, તેવો ભાવ રાખો, મારા રોમ રોમમાં આંખો લાગી જાય તો શ્રીજીના દર્શન કરવાનો કેવો આનંદ આવે. એવો તાપ ભાવ કરો. કથા સાંભળો ત્યારે એમ કરું કે મારા રૂવાંડે રૂવાંડે કાન ઉગી જાય, તો પ્રભુની કથા સાંભળવાનો કેવો આનંદ આવે. પ્રભુના ગુણગાન કરતા હોય ત્યારે એવો ભાવ કરો, મારા રોમ રોમમાં જીવવા લાગી જાય તો પ્રભુના ગુણગાન. તો કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, ગુણ અપાર મુખ એક કહાનો બરની. કારણ કે આપના ગુણો તો અનંત છે અને જીવવા એક છે. એક ચમચીથી આખું મહાસાગર ઉલેચવાની વાત આવે તો કેમ કરીને ઉલેચી શકાય, એમ આપ તો ગુણોના સાગર છો અને મારી પાસે એક જીવવા છે. કેમ આપના ગુણગાન કરી શકું? હું અસમર્થ છું, આપ સર્વ સમર્થ છો. આમ પૃથુ રાજાએ યાચના કરી છે. આગળ પ્રચેતાખ્યાન, પુરંજનાખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ એ મહાપ્રભુજીએ કહ્યું. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભિરાના રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. આ જૈનોના આદિનાથ છે, આદિ તીર્થંકર છે. સુંદર ઉપદેશ કર્યો છે પોતાના પુત્રોને. દાવાનળમાં ઉદ્ધાર થયો. કહ્યું પોતાના પુત્રોને ભેગા કરીને કે બેટા, ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. ભક્તિ કરવા માટે એક જ યોનિ મળી છે, એ છે આ માનવ દેહ. અને આ વારે ઘડીએ નહીં મળે. આ એક મોકો છે, એક અવસર. બાકી બધામાં તો કરેલા કર્મો ભોગવવાના, એટલે ભોગ યોનિ કહેવાય. એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે, પુણ્ય સંચય થઈ શકે છે, મુક્તિનો માર્ગ આનાથી ઉદ્ઘાટિત થઈ શકે. બાકી બધા દેહ છે, જીભ બધા પાસે છે. પોપટ પણ રામ બોલે છે, પણ એ રામના કાન સુધી પહોંચતું નથી. માણસને એવી જીભ મળી છે કે રામ બોલે ને તો રામ સાંભળે, કૃષ્ણ બોલે તો કૃષ્ણ સાંભળે. એવી જીવવા મળી. કાન બધાને મળે. કોઈ પક્ષી ઉડતું ઉડતું અહીંયા આવીને બેસી જાય તો એના કાનમાં શબ્દો પડી શકે, પણ એનાથી એના પર કૃપા નથી થતી, એનો ઉદ્ધાર નથી થતો. માણસ પાસે એવા કાન છે કે કેવલ કાનથી કથા સાંભળે ને તો જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. અરે વિચાર કરો ને, માનવ યોનિ સિવાય એવી કઈ યોનિ કે જેથી તમે આ હોલમાં બેસી શકો? અત્યારે તમે આ હોલમાં બેઠા છો એનું એક મુખ્ય કારણ બતાવું, કારણ કે તમે માણસ છો એટલા માટે. અરે ગાય પણ હોત ને તોય યો યો કરીને લોકો બહાર કાઢ નાખે. ચલો તમે ગાયને ઉત્તમ યોની માનો છો, ગાય પણ બન્યા હોત તોય તમને અહીંયા કોઈ હોલમાં આવવા દે? માણસ સિવાય તમે શું હોત તો તમે અહીંયા આવી શકો? કોઈ ઘૂસવાની વ્યવસ્થા? આપણે તો બારી બાબત કોઈ પક્ષી ઘૂસી ના જાય, કોઈ જીવ જંતુ ના આવી જાય, એના માટે જાળી નાખી રાખી. માણસ છો એટલે અહીંયા છો. અને એક વસ્તુ યાદ રાખજો, આ માનવ દેહ વારે ઘડીએ મળે
એવા ખોટા ભરોસે રહેતા ને. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. કોણ જાણે આપણે કયા કર્મોથી માનવ થયા, કોના આશીર્વાદથી માનવ થયા, અને એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો. જુઓ, ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે, તમને એવા ઘરમાં જન્મ મળે જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હોય તો માનજો ગયા જન્મમાં તમે અખૂટ પુણ્યો કર્યા છે, જેથી વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો. સુચિનામ શ્રીમતામ ગેહે, ભગવાનના વચન છે કે એવા કુળમાં હું એને જન્મ આપું છું, એવા ઘરમાં એને જન્મ આપું છું જ્યાં એને ભક્તિ કરવાની બધી જ સુવિધા મળે. તમે ભાગ્યશાળી છો, તમે હાથમાં માળા લઈને ઘરમાં બેસવાના. કોઈ ઘરમાં એવું ખરું કે તમને રોકે? તમને એમ થાય કે યુવાન કોઈ છોકરો એમ કે મમ્મી આજે ઠાકોરના શૃંગાર હું કરીશ, આ ઠાકોરજીને હું ભોગ ધરીશ, એ લોકો રાજી થશે કે નારાજ થશે? અરે હા ચાલ તને બધું બનાવી આપું, તું ધર. કેવી અનુકૂળતા, કેવી સુવિધા. માનજો કે તમે ગયા જન્મમાં ખૂબ પુણ્યો કર્યા છે, જેથી એવા ઘરમાં છો જ્યાં ભક્તિ કરતા તમને કોઈ રોકતું નથી, ઉલટાના સાથ લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, લઈ જાય પ્રેમથી તને, લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. સંગાત આ ગુરુનો, સંગાત આ ગુરુનો ફરીને ભાગવત ગુરુ બનીને આપણી સન્મુખ મળે. ભાગ્યશાળી છે મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળ્યા છે. કોણ જાણે આ ફરી કયા જન્મમાં આવું સૌભાગ્ય મળશે. માનવ દેહ, વૈષ્ણવના કુળમાં જન્મ, ઘરે ભગવત સેવા અને મહાપ્રભુજી જેવા ગુરુ. આમાં ઉદ્ધારમાં બીજું ખામી શું રહી? આ જીવનું કલ્યાણ નહીં થાય એમાં બાકી શું રહ્યું? અરે પ્રભુ ગોતતા ગોતતા આવે કે આ વલ્લભનો સેવક ક્યાં મને મળશે. પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી આપી. આ 5 સેકન્ડ ગઈ, તમારા જીવનનું બધું આપી દો, આ 5 સેકન્ડ પાછી આવે તો કિંમતી શું છે? આ 5 સેકન્ડ કે બધું ભેગું કરેલું સમય પાછો નથી આવવાનો. પછી કરીશ ને શાંતિથી કરીશ ને પરણી જાય પછી કરીશ ને આ થઈ ગયા પછી. અરે કોણ જાણે કેવો સમય આવવાનો. આ બધું મનમાં રહી જાય અને કાંઈ પૂરું ન થાય. જે કરવું છે કરી જ લેવાનું. બહુ ભવિષ્યના લાંબા પ્લાનિંગ કરો, કોણ જાણે સમય ક્યારે કેવી કરવટ લે, કેવો મોડ લે, કોઈને ખબર નથી. જે મનમાં સંકલ્પો હોય પૂરા કરતા જાય. અને એમાં પણ લૌકિક કાર્યોના ભવિષ્યના પ્લાનિંગ કરો તો ચાલે, અલૌકિક કાર્યોને બહુ ટાળવાનું. એ તો મનમાં વિચાર આવ્યો એટલે કરી જ લેવાનું, કારણ કે વિચાર ઠાકોરજીએ મોકલ્યો છે. પ્રભુને બધી ખબર છે, આપણે જાણતા. કાલની આપણને ખબર નથી, પણ કાલની ઠાકોરજીને ખબર છે, એટલે આજે વિચાર આપ્યો છે. કારણ કે કાલનું એ જાણે છે. આજે એને આપ્યું એટલે આજની ઘડી તે રડિયામાં. આપણે ત્યાં તો આજનો લાવો લીજીએ ને, આજની વાત છે. અને આજે જે જીતી લીધા, આજે જે કરી લીધું. એટલે પેલા સુરદાસની વાર્તામાં આવે ને કે પેલા દર્શન કરવા માટે પેલા વણિકને કહેવા આવે દુકાનદારને કે ચાલ દર્શન, પેલો કે પછી આવીશ, કાલે આવીશ. એટલે એને પદ લખ્યું, આજ કામ કાલ કામ પરસો કામ કરનો, પાછે કામ હી મેં મરનો. આ કરીશ ને પછી કરીશ ને ફરી કરીશ, કોણ જાણે. સારી તકો મળી હોય તો ઝડપી લે, સારા અવસર મળ્યા હોય તો ઝડપી લે. ઋષભદેવજીએ સુંદર ઉપદેશ પુત્રોને આપ્યા છે, નવ યોગેશ્વર થયા છે. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. રાજપાટ ઉત્તમ રીતે કરીને વનમાં ગયા, નદી પાસે કુટિયા બનાવીને રહે છે. હરિ 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 નામનો જાપ કરે છે. એકવાર નદીમાં સ્નાન કરતા હતા, અંજલિ ભરવા ગયા અને એક હરણનું બચ્ચું તણાતું અને રાજાના હાથમાં આવી ગયું.
જોયું તો નવજાત બચ્ચું હમણાં જ જન્મ્યું લાગે છે, એની માં ક્યાંક તણાઈ ગઈ લાગે છે. કિનારે લઈને આવ્યા, કુમળું કુમળું ઘાસ તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. હું આની રક્ષા કરું, રક્ષા કરી અને પછી વનમાં છોડી દેવું જોઈએ. પણ એને તો થયું હવે હું નહીં સાચવું તો આ જીવશે જ નહીં. જાણે આજ આના ભાગ્ય વિધાતા ન હોય, જાણે આને કારણે દુનિયાભરના હરણા ના જીવતા હોય. આપણે લાગે હું નહીં કરું તો કોણ કરશે, હું નહીં રહું ત્યારે ખબર પડશે કેમ ચાલે. ભગવાને આ દુનિયામાં કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી જેથી એના વગર દુનિયાના કામ રોકાય. પ્રભુએ કોઈને મહત્વના નથી. આપણે પાણી ભરેલું હોય એમાં આંગળી નાખી એમ થાય કેવો ખાડો પડી ગયો, પણ આંગળી કાઢીને જોજો ક્યારે ખાડો ભરાઈ જશે ખબર નહીં પડે. આ દુનિયા પણ એવી જ છે, ક્યાંય કોઈનાથી કાંઈ રોકાતું નથી. અહીંયા ભરતજીને એમ થયું કે હું નહીં સાચું તો મરી જશે, એટલે હવે હરી હરી ઘટી ગયું ને હરણ 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 થવા લાગ્યું, મને એનામાં રહેવા લાગ્યું. અને અમે તો કહીએ ને કે આપણે માળા કરવા બેઠા હોય ને મોબાઈલની ઘંટડી વાગે સમજો હરણ કૂદ્યું. આપણે સેવા કરવા બેઠા હોય ડોરબેલ વાગે માનજો હરણ કૂદ્યું. આ તો બધાના જીવનમાં કૂદે છે. હરી ભૂલાઈ ગયા અને હરણમાં મન દઈ ગયું. અને હવે તો હરણને જોતા રહે, માળાના 4 મણકા ફેરવે ને ક્યાંક દૂર તો નથી ગયું, ક્યાંક દૂર તો નથી ગયું. એકવાર એને પોતાના સ્વજનોને જોયા ને હરણનું બચ્ચું તો દોડી ગયું અને રાજાનું મન હરણમાં રહી ગયું. વિચાર કરો, આખું રાજપાટ છોડીને જંગલમાં આયા અને જંગલમાં મન હરણમાં જતું રહ્યું. એટલે કોઈ એમ વિચારતું કે બધું છોડીને વ્રજમાં જતો રહું કે ઋષિકેશ જતો રહું ને હરિદ્વાર જતો રહું, એમ ન માનતા કે હરિદ્વાર તારશે. તારવા તો તમારે તમારી જાતથી જ કરવું પડે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તીર્થો મદદરૂપ થશે પણ ઉદ્ધાર તો તમારે તમારા સંકલ્પોથી જ કરવો પડે. અહીંયા મન ગયું, અંતિમ સમય હરણની સુધી રહી તો હરણ યોની મળી. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. પેલું તો મન એક હરણમાં ગયું તો હરણ બન્યા, પણ જેનું મન બધામાં છે તો એની તો શું ગતિ થવાય. મુક્ત થવા જશો તો મન પકડી રાખશે લોકો. આમ બીજા જન્મમાં હરણ બન્યા, ગયા જન્મની સુધી રહી, અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો, બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો. હવે તો નક્કી કર્યું કે ક્યાંય ફસાવવું નથી, જડની જેમ રહેવા લાગે. ગામના લોકો એમને જડ ભરત કહેવા લાગે. આ તો જડ ભરત. આજે પણ આપણે કોઈ બી એમ કાંઈ અસર ન થતી હોય ને કે આ તો હાવ જડ ભરત જેવો છે એમ કહીએ, આ કઈ અસર જ નથી થતી. જેને ચિંતા થાય એને માનીએ કે આ જીવતો છે, જેને ચિંતા ન થતી હોય એની ચિંતા આપણને થઈ જાય. કેવો માણસ છે, ચિંતા નથી કરતો. આને તો કોઈની ચિંતા જ નથી. જડ ભરત, જડ ભરતની જેમ રહેવા લાગે. જે મળે એનો સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નહીં. ઘરના લોકોએ કંટાળીને ઘરમાંથી કાઢી મૂક્યા. રહુગણ રાજાની સવારી જતી હતી. કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હતા. ડોલી ઉચકનારમાં કહારમાંથી કહાર બીમાર પડી ગયો. હું કોઈને ગોતી લાવ તો યાત્રા આગળ ચાલે. ભરતજી મળ્યા, તું ઉચકીશ? જેવી પ્રભુની જોડાઈ ગયા. ચાલે છે આગળ આગળ, ડોલી જાય છે, રાજા બેઠા છે, પણ રસ્તામાં કીડી મકોડાની માળા હારમાળા દેખાય એમ લાગે જોતા જતા હોય એટલે કૂદકો મારે, ક્યાંક પગ નીચે દબાઈ ન જાય. કૂદકો મારે ડોલી ઊંચી થાય, રાજાના માથા પર વાગે. 1 વાર 2 વાર 3 વાર થયો, રાજાનો પિત્તો ગયો. અરે તને આટલી નથી ખબર? નીચે ઉતરીને જેમ તેમ બોલવા લાગ્યા. ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ ગોરો કાળો જાડો પાતળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. જયારે આવા શબ્દો સાંભળ્યા ચોંકી ગયા. અરે આ કોઈ સાધારણ મનુષ્ય નથી લાગતા, કોઈ મહાત્મા લાગે. ચરણોમાં પડ્યા. ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર ચર્ચાઓ થઈ છે. ભવાટવીના વર્ણન કરવામાં આવ્યા. સપ્તલોક 7 સમુદ્રના વર્ણન કર્યા છે. જ્યોતિષ શાસ્ત્રોનું વર્ણન કર્યું, નરકોનું વર્ણન કર્યું અને રાજા ગભરાઈ ગયા. અહીંયા પંચમ સ્કંદને વિરામ આપ્યા. નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિત મહારાજને ભય લાગ્યો. કેવી કેવી નરકોમાં માણસને યાતના મળે છે, છતાંય માણસ ડરતો નથી પાપ કરતા. સુખ જોઈએ છે પણ પુણ્ય નથી કરવું, દુઃખથી બચવું છે પણ પાપ છોડવું નથી. જે વાવો એ જ તો ઉગવાનું છે. લીમડાના બીજ વાવો ને રાહ જુઓ કે આંબા ઉગે તો ક્યાંથી સંભવ છે?
આપણે એમ માનીએ છીએ કે કોઈના કારણે આપણને દુઃખ આવે છે. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સંભ્રાતા. પોતાના જ કરેલા બધા ભોગવે છે. કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખ્યું છે. વ્યક્તિઓ નિમિત્ત બને છે, વસ્તુઓ નિમિત્ત બને છે, અને આપણે એને કારણ માનીએ છીએ. ના, કારણ આપણે જ છીએ, નિમિત્ત એ છે. વાયા એના થકી છે. એ તો કેવલ નિમિત્ત બન્યો છે આપણા કર્મના ભોગ માટે. અને એટલા માટે માણસને જ્યારે સમજાઈ જાય ને કે દુઃખનું કારણ હું જ છું, પછી એના મનમાંથી કોઈના માટે વેર રહેતો નથી. વેર ત્યાં સુધી જ છે જ્યાં બીજા નિમિત્ત માનીએ છીએ ત્યાં સુધી. જે દિવસે આ ગણિત સમજમાં આવી જશે, હું પોતે જ કારણ છું, એ સમયે ફરિયાદો સમાપ્ત થઈ જશે. છઠ્ઠ સ્કંદ પોષણ લીલા 19 અધ્યાય. પોષણમ તદનુગ્રહ. અનુગ્રહ, ભગવાનની કૃપા, એ જ પોષણ છે. જ્યારે બીરબલ ને અકબરે પૂછ્યું કે ખુદા कैसे मिले, વાર્તામાં આવે છે ને આપણે, ત્યારે बीरबल કહ્યું મને તો ખબર નથી खुदा कैसे मिले, पर गुरुदेव गुसाई जी को जाके पूछते, वो उत्तर देंगे. અને અકબર અને બીરબલ ગુસાઈજી પાસે આવ્યા. પ્રશ્ન કર્યો ખુદા कैसे मिले. અકબર બાદશાહ ગુસાઈજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું જૈસે તુમ હમકો મિલે, જેમ તમે અમને મળ્યા ખુદા એ રીતે જ મળે. અકબરે કહ્યું સમજમાં ના આવી વાત. કહ્યું કે જો અમારે તમને મળવું હોય બાદશાહને, એક સાધારણ પ્રજાને, તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે, કેટલાને પૂછવું પડે, કેટલી ઓળખાણ કઢાવી, ત્યારે બાદશાહને મળાય. પણ બાદશાહને કોઈને મળવું હોય તો ગમે ત્યાં ને ગમે ત્યારે જઈને મળી આવે. એમ આપણે ભગવાનને શોધવા નીકળીએ તો જન્મો નીકળી જાય, પણ ભગવાનને કોઈ જીવને મળવું હોય તો સહજમાં ગમે ત્યાં આવીને મળી જાય. બસ આજ તો પ્રભુની પુષ્ટિ છે, આજ તો પ્રભુનો અનુગ્રહ છે. જીવ ગમે ત્યાં ગમે તે સંજોગોમાં હોય, પણ પ્રભુને એના પર અનુગ્રહ કરવો છે, તે જીવ પાસે ભગવાન પહોંચી જાય. અને આમ ભગવાનનું જીવ પાસે પહોંચવું એ જ છે પુષ્ટિ માર્ગ, એ જ છે કૃપાનો માર્ગ. તો આ સપ્તમ ષષ્ઠ સ્કંદે પોષણ લીલા, કૃપા અનુગ્રહની લીલા. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એકવાર એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી. ઘણી વાર લોકો એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર પીવામાં શું છે, એકવાર લેવામાં શું છે, પણ એ એકવાર નથી હોતું, એ 100 વારની શરૂઆત હોય. એકવાર પાપ કરવામાં સફળ થઈ ગયા પછી એ પાપમાંથી મન મુક્ત નહીં થઈ શકે. એ સફળતા આકર્ષણ બની જશે અને પાપમાં ખેંચ્યા જ કરશે માણસ. એટલે માણસે સાવધાન રહે. હું વૈષ્ણવ છું, મારે અહીંયા જવાય, અહીંયા ખવાય, આ પીવાય, અહીંયા, એ વિવેક આપણી અંદર જ હોવો જોઈએ. અજામિલની દ્રષ્ટિ પડીને મન બગડ્યું. બ્રાહ્મણત્વનું કર્તવ્ય છોડી દીધું, ઘર-બાર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો. અને એકવાર એ ગામમાં મહાપુરુષો આવ્યા. કોઈએ મજાક કરીને કહ્યું આ અજામિલ બહુ આદર્શ બ્રાહ્મણ છે, ત્યાં તમને પવિત્ર ભોજન મળશે. ભોજન કરવા આવ્યા. અજામિલ બહાર ગયો હતો, ગણિકા હતી, ગર્ભવતી હતી. ભોજન આદિ કરાવ્યું. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન ખાધું છે, એટલે આના પર કૃપા કરવી છે. મહાપુરુષો જેના ઘરના કણિકાનો પણ સ્વીકાર કરે છે, એના ઘરનું સમસ્ત પાપ નિર્મૂલ થઈ જાય. આપણે ત્યાં પધરાવણીનો પણ એ જ ભાવ છે કે મહાપુરુષોના ચરણારવિંદ એ પ્રગટ તીર્થ છે, તીર્થ છે. આપણે આપણી જાતને તો તીર્થમાં નિષ્પાપ કરીને આવીએ છીએ, પણ આપણા ઘરને નિષ્પાપ કેમ કરવું? તો કે મહાપુરુષોની પધરાવણી થાય ને તો આપણા ઘરમાં બધા જ પાપો નિર્મૂલ બની જતા હોય. એમની ચરણ રજ એ તીર્થ રૂપા છે, એમ શાસ્ત્રો કહે. અને એટલા માટે આપણે ત્યાં મહાપુરુષો આચાર્યોની પધરાવણી કરતા હોય. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન લીધું છે તો આના પાપોમાંથી આને મુક્ત કરી દો. પણ આ પાપી પાપ છોડશે નહીં, એટલે શું કરીએ? આ ભગવાનનું નામ લેશે નહીં કહીશું તો કહ્યું કે તું અમને દક્ષિણા, તું દક્ષિણા, મારી પાસે તો કાંઈ નથી, બીજું કાંઈ નથી જોઈતું. તારે જે બાળક થાય ને વચન આપ, એનું નામ તું નારાયણ રાખી. એમ થયું કે એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો ઘરમાં 10-12 બોલશે તો એના પર કૃપા થઈ જશે. અને નારાયણ નામ રાખ્યું. એટલું બધું વહાલું અજામિલ, નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ ખા, નારાયણ આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો અજામિલ થયો. યમદૂતો દેખાયા, યમદૂતો દેખાયા, ગભરાયો અને પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા છે પરમાત્માએ. યમદૂતો આવીને ઉભા છે.
યમદૂતો કહે આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં કંઈ આણે પરમણનું કર્તવ્ય કર્યું નથી, એટલે આને તો અમે યમલોક લઈ જઈશું. પાર્ષદોએ કહ્યું પણ અંતિમ સમયમાં આણે ભગવાનનું નામ લીધું. અરે પુત્રનું નામ લીધું છે, પણ નામ તો ભગવાનનું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અધમ પુરુષો દહે દેદો યથા નર. કહ્યું પાર્ષદોએ, અગ્નિ હોય ને એમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા લેવાય, લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. એટલે હું તો હંમેશા કહું એમ કે તમે જેનું ભલું ઈચ્છતા હોય ને એને રોજ તમારે જય શ્રી કૃષ્ણ કરવા, એને ભગવત નામ લેવડાવવું. કોણ જાણે એના મુખમાંથી નીકળેલા એ જય શ્રી કૃષ્ણ ક્યારેક કૃષ્ણ સાંભળી લે ને તો એના પર કૃપા થઈ જશે. જેનું ભલું ઈચ્છો, જેના સૌભાગ્યને ઈચ્છો, જેના દુઃખોને દૂર કરવા તમે ઈચ્છો, જેને પોતાના ખરાબ સમયને ટાળવો હોય ને એને રોજ કોઈ એક ભગવદી વૈષ્ણવને ભગવત સ્મરણ કરવા. કોઈ જે સેવા કરતો હોય, પાઠ કરતો હોય, પછી ભગવદી કહીશ એટલે લિસ્ટ લઈને બેસી જશો, ભગવદીના લક્ષણ કેવા હોય. આપણે તો જેના હાથે ભગવત સેવા થાય એ ભગવદી, જેના મુખમાં ભગવત નામ હોય ભગવદી, એનો સ્વભાવ કેવો ને એના ગુણ કેવા, લક્ષણ કેવા, એ બધું શોધવા નીકળશો તો ક્યારેય કોઈને ભગવત સ્મરણ જ નહીં કરી શકો. પણ જેના મુખમાં વધારે ભગવત નામ લેવાતું હોય, જેના હાથથી વધારે ભગવત સેવા પહોંચતી હોય, અત્યારે આપણા માટે એ ભગવદી છે. અને એને ભગવત સ્મરણ કરશો તો ઠાકોરજી તમારા દુર્ભાગ્યોને ટાળી દે. બે ઉપાય છે, એક ભગવદીઓને સ્મરણ અને બીજું કોઈ મહાપુરુષને વંદન, કોઈ ગુરુને વંદન. કારણ કે એમના આશીર્વાદ છે ને એ પણ આપણા દુર્ભાગ્યોને ટાળવા સમર્થ હોય છે. એ અજાણતામાં પણ જો આશીર્વાદ આપી દે, અને આશીર્વાદ આપવા માટે હાથ ઉઠાવવાની જરૂર નથી. આપણે ત્યાં તો કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કેવલ દ્રષ્ટિ આપણા પર કરે ને તોય આપણા દુર્ભાગ્યો ટળે. એની નજર આપણા પર પડે ને, એટલે હું તો હંમેશા કહું કે રોજ ઠાકોરજી આગળ ઉભા રહો 5 મિનિટ, બીજું કાંઈ ન કરતા. તમને જ્યારે દેખાશે પછીની વાત, પણ એ તમને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને 5 મિનિટ ઉભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય દુર્ભાગ્યો ટળી જશે. કેટલા પાપોમાંથી મુક્ત થઈ જશે. અહીંયા અજામિલ ભગવાનનું નામ પુત્રને મોહવશ લે છે અને એનો ઉદ્ધાર થાય છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી. બૃહસ્પતિએ દેવતા પદ, ગુરુઓનું દેવતા પદ ત્યાગી દીધું. જો દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ અને અસુરોના ગુરુ છે શુક્રાચાર્ય. એટલે જ આપણે ત્યાં જુદી જુદી વિચારધારાઓ માનીએ છીએ. એક ગુરુવારને સારો માને, એક શુક્રવારને સારો. અહીંયા વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ ગુરુ બન્યા. એમની પાસે નારાયણ કવચની વિદ્યા હતી અને નારાયણ કવચની વિદ્યા હતી. આજે પણ કોઈ પણ એવા સંકટ આદિ આવે તો વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય છે. 3 મુખ હતા અને માં અસુર કુળની હતી. અને યજ્ઞનો થોડો ભાગ મળે તો અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડીને બ્રહ્મ હત્યા કરી દીધી, ગુરુની હત્યા કરી દીધી. હવે બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાટી છે, કેમ બચવું આનાથી? અને આમ એ વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને આવ્યો ક્રોધ. મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને મારે એવો પુત્ર હું યજ્ઞમાંથી પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થાય. વિકરાળ છે, વિશાળ છે, યુદ્ધ લડવા માટે આવ્યા છે. અને હાથી પર સવાર થઈ એરાવત પર ઇન્દ્ર લડવા માટે આવ્યો. દધીચી મુનિ અસ્થિઓના દાન કર્યા છે, વજ્ર બનાવ્યું, ભગવાને તેજ પધરાવ્યું. વૃત્રાસુરને થયું કે હવે મૃત્યુ નિકટ છે, ભક્ત છે પૂર્વજન્મમાં. ભગવાનને કહ્યું માંગ. વૃત્રાસુરે માંગે તે આપીશ. અને વૃત્રાસુર ચતુશ્લોકી કેટલી અદ્ભુત છે. અહમ હરે તવ પાલૈકમૂલે દાસાનુદાસો ભવિતાસ્મિ મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાર્ય. પ્રભુ, આવતા જન્મમાં આપના દાસનો એ દાસ થાવ. ખરેખર ઠાકોરજી પાસે ઉભા ઘણી વાર લોકો કે આમ પ્રભુ પાસે ઉભા હોઈએ તો શું બોલવું જોઈએ?
બને તો બધાએ વૃત્રાસુર ચતુશ્લોકી યાદ કરી. માંગતા શીખવાડે છે કે પ્રભુ આગળ ઊભા હોઈએ તો શું કેવું ઠાકોરજી, પ્રભુ આપના દાસનો દાસ બનાવજો. મારા નેત્રો આપના દર્શન કર્યા કરે, વાણી આપના ગુણોના ગાન કરે, કર્ણ આપની કથાનું શ્રવણ કરે. આટલું કહેશો તો ઠાકોરજી તમને લાલચ આપશે. તારા પર હું બહુ પ્રસન્ન થયો છું, તું માંગે એ તને આપું. એટલે વૃત્રાસુરનો બીજો શ્લોક છે, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ સમંજસસ્વ વિરહયતા. પ્રભુ, જેનું આ બધું જ છે એ મારો થઈ ગયો તો હવે મેળવવાનું બાકી શું છે? જેનું આ બધું જ છે આપ, અને આપ મારા થઈ ગયા તો બધું મારું જ છે. આપને છોડી આપના સિવાય બીજું કાંઈ જોઈતું, ભગવાનથી કાંઈ નથી જોઈતું. મારે તો ભગવાન જોઈએ છે. આપના હાથથી કાંઈ નથી જોઈતું, આપનો હાથ જોઈએ છે. બસ આપનો હાથ મારા હાથમાં આવી જાય, કહી સોંપત શ્રી ગોવર્ધન નાથ. અરે અદ્ભુત ચર્ચા છે. ક્યારેક સમય મળશે ત્યારે આ બધી ચર્ચાઓ કરીશું. અર્ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થ મહાપ્રભુજી કહે બતાવ્યા છે ભક્તોના. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવ. વૈષ્ણવના ચારે પુરુષાર્થ. ધર્મ શું? પ્રભુની સેવા એ જ ધર્મ. અર્થ શું? પ્રભુ એ જ આપણો અર્થ. કામ શું? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, એ જ આપણી કામના. અને મોક્ષ શું? આપણું મન ઠાકોરજીના ચરણોમાં ચોંટી જવું, એ જ વૈષ્ણવની મુક્તિ છે. ભગવાન સિવાય મનમાં બીજું કાંઈ ના આવવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. મન ભગવાનનું થઈ જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ. એ પહેલા જ કહ્યું ને, ભગવાનથી સુખ નહીં, ભગવાન જ આપણું સુખ છે એવું માનીને જીવવું, એ જ મુક્તિ છે. આમ વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિ, ષષ્ઠમ સ્કંદે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદ, ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, ત્રણ પ્રકારની વાસનાઓની વાત આવી. મનુષ્યની સદવાસના, મિશ્ર વાસના છે. દેવતાઓની સદવાસના, અસુરોની અસદવાસના છે. અહીંયા પ્રશ્ન કર્યો, ભગવાન દેવોનો પક્ષ લે છે અને અસુરોનો મારે છે, તો ભગવાન પક્ષપાતી ન કહેવાય? કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યાક્ષ મર્યો એટલે એના ભાઈ હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ, મારા ભાઈને માર્યો છે, વિષ્ણુ જોડે એનો બદલો લઈશ, છોડીશ નહીં. તપ કરવા ગયા. કયાદુ ગર્ભવતી છે. નારદજીનો મેળાપ થયો અને સત્સંગ થયો, અને સત્સંગનો એવો પ્રભાવ થયો, કોખમાં રહેલું બાળક ભગવદીય બની ગયું. ભગવાનની કથાના શબ્દો એના કાનમાં પડ્યા, ચિત્તની વૃત્તિ બદલાઈ ગઈ. જો માણસ અનેક ચમત્કારોની વાત કરતો હોય કે આવો ચમત્કાર, આવો ચમત્કાર, પણ આખે આખો માણસ બદલાઈ જાય ને એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર. અને એ ચમત્કાર કથા કરે. કથા આખે આખા માણસને બદલી નાખે. માણસના વિચારો બદલાઈ જાય, વૃત્તિ બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય. આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? અહીંયા હિરણ્યકશ્યપુ પર બ્રહ્માજી પ્રસન્ન થયા. માંગ માંગે ત્યાં, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, માણસથી ન મરું, 12 મહિનામાં ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. હિરણ્યકશ્યપુને થયું કે હવે તો કોઈ મારનારું રહ્યું નથી, હું તો અમર થઈ ગયો. કારણ કે જે રીતે વરદાન માંગ્યા છે એવું તો સંભવ જ નથી કે મારું મૃત્યુ આવે. આખા નગરમાં દંડેરો પીટાવ્યો. રાજા જ ભગવાન છે, ભજવા હોય તો રાજાને ભજો, બાકી ભગવાન જેવું બીજું કાંઈ નથી. નાસ્તિકવાદનો પ્રચાર કર્યો. ભગવાનને માનવાની, યજ્ઞ કરવાની, જપ તપ પાઠ કરવાની કાંઈ જરૂર નથી. આનાથી શું થવાનું? આનાથી શું? આ કરવાથી શું થાય? આ કરવાથી શું થાય? વિજ્ઞાન પ્રમાણ માંગે પછી માને કે મને પ્રૂફ આપો તો માને. ધર્મ માનો તો પ્રમાણ ડગલે ને પગલે જીવનમાં મળશે. તમે ભગવાનમાં માનશો તો ડગલે પગલે અનુભવ કરાવશે ભગવાન કે હું તારી સાથે છું, હું તારી જોડે છું.
પ્રહલાદ ભક્ત બન્યા. ભણાવવા માટે અસુર નીતિ ચંડામર્કને બોલાવે છે, શુક્રાચાર્યના પુત્રો શિષ્યો, અને અસુર નીતિ ભણાવો. ભણાવીને જાય, બધા બાળકોને ભેગા કરીને હરિના નામનું સંકીર્તન કરે. બધા બાળકોને ભેગા કરીને કહે કે પરમાત્મા જ સર્વોપરી છે, એ જ રક્ષક છે, એ જ પાલક છે, એ જ પોષક છે. પ્રભુનું નામ લેશો તો નિર્ભય થઈ જશે. પિતાને ખબર પડી, અરે આ ભગવાનનું નામ લેવડાવે છે. એકવાર બોલાવ્યો અને પૂછ્યું, તું ભણ્યો હોય એમાંથી સૌથી શ્રેષ્ઠ તને વસ્તુ કઈ લાગી? ત્યારે કહ્યું કે પ્રભુ, પિતાજી, પરમાત્માની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ, દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9ધા ભક્તિ છે. અરે તને આ બધું કોણ શીખવાડે છે? ફરી ગુરુઓને બોલાવીને કહ્યું, આને આ શુક્ર અસુર નીતિ ભણાવો. આ ક્યાંથી આ બધું શીખીને આવે છે? પણ જેના હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ ગઈ હોય એને ગમે તેટલું તમે ભણાવો અને ગમે તેટલું સમજાવો, પણ ભગવાનમાંથી એનો પ્રેમ છૂટવાનો. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે. લે કરમીન દૂધ में રાખો, જલ બિન સચુ નહીં પાવે. એને ગમે તેટલા માછલીને દૂધમાં રાખો, એને કહેવાય કે અરે પાણી કરતા દૂધ મોંઘું કહેવાય. માછલી કે તારા માટે હશે, અમારા માટે તો પાણી જ જીવન છે. એમ કોઈ સંસારની મહત્તા, તારા માટે આવું ઘર બાંધ્યું, તારા માટે આવી ગાડી, તારા માટે આવા દાગીના. પણ મીરા તો કહે, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. ગમે તેટલા ભંડાર શું રે કરવું, રાણાજી શું રે કરવું. મીરાબાઈ નું પદ છે ને, શું રે કરવું રે રાણા, શું રે કરવું, શું રે કરવું રે રાણા, શું રે કરવું. મોતીની માળા મોતીની માળા રાણાજી કંઠે નથી ધરવી મારે. મોતીની માળા રાણાજી કંઠે નથી ધરવી મારે. તુલસીની માળા પહેરી ફરવું, તુલસીની માળા પહેરી ફરવું, શું રે કરવું, શું રે કરવું રે રાણા, શું રે કરવું. જેને ભગવાનમાં મન લાગી જાય એને સંસાર આકર્ષિત કરી શકતો. તમે ગમે તેટલી એને વ્યવસ્થા બતાવો, આકર્ષણ બતાવો, પણ એનું ચિત્ત તો હરિએ ચોરી લીધું છે. વારે ઘડીએ પ્રહલાદજીને ધમકાવે છે, ડરાવે છે, તને મારી નાખીશ. હાથીના પગ નીચે કચડવાની કોશિશ કરી, વિષવાળું ભોજન આપવાની કોશિશ કરી, પહાડ પરથી ફેંકવાની કોશિશ કરી, પણ જેનો રક્ષક ભગવાન હોય એને કોણ મારી શકવાનું? એકવાર સભામાં બોલાવ્યા પ્રહલાદજીને, પૂછ્યું, ક્યાં છે તારો ઈશ્વર, ક્યાં છે તારો પરમાત્મા, મારે જોવો છે. અચ્છા, મનોમન પ્રસન્ન થઈ ગયા પ્રહલાદજી. આજે પ્રભુને પહેલી વાર મારા પિતાને ભગવત દર્શનની ઈચ્છા થઈ. પિતાજી, પ્રશ્ન જ ખોટો છે, એ ક્યાં નથી? અચ્છા, આ થાંભલામાં છે? હા, થાંભલામાં. ભેટ જઈ. અને પ્રહલાદજી ભગવત નામ લેતા લેતા આગળ વધવા લાગ્યા. હરિનો નામનો પુકાર કરે એટલામાં જાણે પ્રલય થઈ જશે એ રીતે પૃથ્વી કાપવા લાગી. પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, નદીના વહેણો બદલાયા, જાણે હમણાં ને હમણાં આખી પૃથ્વી પ્રલયમાં ખૂંપાઈ જશે એવા પવનો ફૂંકાવા લાગ્યા. અને ભીતરથી ગુર્રાટીઓના શોર ભરવા લાગ્યા. આવ્યો ક્રોધ હિરણ્યકશિપુને, ગદા ઉપાડીને જ્યાં મારવા જાય થાંભલાને, કડાક દઈને શોર થયો, બોલો નરસિંહ ભગવાન કી જય. अपनो जन प्रहलाद उबार्यो, अपनो जन प्रहलाद उबार्यो, अपनो जन प्रहलाद. ગુર્રાટીઓ ભરતા નરસિંહ ભગવાન માનો આંખ નથી પણ
અંગારા છે, કેસવાળીઓ ઉડી રહી છે, સિંહના સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા છે, નર અને સિંહ રૂપે પ્રગટ થયા. જ્યાં જોયા હિરણ્યકશિપુ આવ્યો ક્રોધ ગદા લઈને પ્રહાર કરવા આવે, ભગવાને ગોદમાં ઉપાડી લીધો, ગોદમાં લઈને આવ્યા છે, ઉમરા ઉપર પોતાના ખોળામાં સુવડાવ્યો. દેખ હિરણ્યકશિપુ, હું નથી મનુષ્ય, નથી પશુ, આ મારા નખ જો અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉમરા પર છું, દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળનો સમય છે, 12 મહિનામાં એકે મહિનો નથી, અધિક માસ ચાલે છે, અને પોતાના નખને પેટમાં ઘુસાડી ચીરી દીધો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા, દેવતાઓ પુષ્પની વર્ષા કરવા લાગ્યા, ગુર્રાટીઓ ભરવતા પરમાત્મા કોપાયમાન થઈ રહ્યા છે, દેવતાઓ તો જોઈ જોઈને દોડે છે. લક્ષ્મીજીને થયું હું જઈને મનાવું, લક્ષ્મીજીએ વિકરાળ સ્વરૂપ જોયું, ભાગ્યા લક્ષ્મીજી. અરે કોણ શાંત કરે પરમાત્માને? શાંત નહીં થાય તો પ્રલય થઈ જાય. દેવતાઓએ સમજાવ્યા પ્રહલાદને, તારા માટે પરમાત્મા પધાર્યા છે, તું જઈને સમજાવ. અને નાનકડો 7 વર્ષનો પ્રહલાદ નિર્ભય બની અને પરમાત્માની નિકટ આવીને હાથ જોડીને ઉભો. શાસ્ત્ર ભાગવત એમ લખે છે, એક ગાય પોતાના વાછરડાને જેમ જીભથી ચાટે એમ નરસિંહ ભગવાને ગોદમાં લીધો પ્રહલાદ અને પોતાની જીહ્વાથી ચાટવા લાગ્યા, પ્રહાર કરવા લાગ્યા. તને ડર નથી લાગતો? ભક્તને ભય કેવો હોય? પાપ કર્યા હોય એને બીક લાગે, જેને પ્રેમ કર્યો હોય એને ભય ના હોય. કંઈક માંગ મારી પાસે પ્રહલાદ. પ્રભુ આપ આપવા ઈચ્છો છો? કંઈક આપવા ઈચ્છું છું. પ્રહલાદે કહ્યું, એવી કૃપા કરો કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ ન થાય એવું મારું મન બનાવી. અરે હું આપવા ઈચ્છું છું, તું ના પાડે છે, કંઈક માંગ મારી પાસે. પ્રહલાદે કહ્યું, મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. ભગવાન કહે, તારા જેવો દીકરો જેના ઘરમાં થાય એની તો 21 પેઢીઓ, 7 પિતાની, 7 માતાની ને 7 સસુરની, 21 પેઢીઓ તરી જાય. સુંદર સ્તુતિ કરી છે પ્રહલાદે. પ્રભુ આપ કોઈ રૂપ ગુણ કશાથી પ્રસન્ન થતા નથી, આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાઓ છો. પ્રીત હી તે પૈયે, પ્રીત હી તે પૈયે પ્રીતમ, પ્રીત હી તે પૈયે. યદ્યપિ રૂપ ગુણ શીલ સુગઢતા ઇન બાત ન રીઝે. આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થનારા છો. સુંદર સ્તુતિ કરી છે. વર્ણાશ્રમ ધર્મનું વર્ણન આવ્યું છે અને અહીંયા સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. હિન્દુ ધર્મની કાલ ગણના, જેમ ઇંગ્લિશ કેલેન્ડરમાં આપણે ગણીએ ને મંથ, ડેટ, એ રીતે આપણે ત્યાં મન્વંતર હોય. એક નિમિષથી લઈને કલ્પ સુધીની આખી એક ગણના આપવામાં આવે અને એમાં મન્વંતરનું વર્ણન આવે. મન્વંતરમાં 6 વસ્તુ હોય: મનુ, મનુપુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર. દરેક મન્વંતરમાં ભગવદ અવતાર થાય. વર્ણન કરતા ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ગજેન્દ્ર ત્રિકૂટ પર્વતની નીચે એક વિશાળ વન, મોટો પરિવાર ગજેન્દ્રનો, અનેક પત્નીઓ, અનેક બાળકો. સરોવરમાં સ્નાન કરવા માટે પરિવાર સહિત આવે. ગજેન્દ્ર એટલે હાથી, હાથી એટલે જીવ, પરિવાર એટલે સંસાર. સરોવર, સંસાર રૂપી સરોવરમાં નિશ્ચિંત થઈને રહે. પણ ક્યારે આવીને આ કાલ પગ પકડે કોણ જાણે. ગ્રાહે પગ પકડ્યો, ખેંચવા લાગ્યો નીચે, ડૂબવા લાગ્યો હાથી. સ્વજનો ભાગ્યા. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. જો માણસની અંદર ભગવાન હોય ને ત્યાં સુધી એની કિંમત. જે દિવસે ભગવાન આ દેહને છોડી દે છે પછી આની કોઈ કિંમત નથી. એટલે જ પહેલા ઘરે ફોન આવે તો એમ ફોન આવે, ક્યારે મળશો, ક્યારે હશો, ક્યારે આવો. અરે પરમાત્મા જતા રહે તો શું પૂછે, ક્યારે કાઢવાના છે, ક્યારે કાઢશો, પછી લઈ જવાના નથી, કાઢવાના. સ્વજનો છે, કઈ વસ્તુને કઢાય? વધારાની વસ્તુ કાઢી જવાય, પછી માણસ વધારાનો થઈ જાય. પરમાત્મા છે તો આ જીવની કિંમત છે. મનુષ્ય કોઈ પ્રકારનો મદ નહીં કરવો. આપણું જે કાંઈ સામર્થ્ય છે એ પરમાત્મા જોડે છે. એટલે જ અહીંયા જ્યારે ગ્રાહ ખેંચવા લાગ્યો છે ને, ગજેન્દ્ર ડૂબવા લાગ્યો છે, છેલ્લે હરિ યાદ આવે. હે હરિ પુકાર કરે.
અને પરમાત્મા ગરુડ પર સવાર થઈને આવ્યા. હે ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ રાખો શરણ, अब तो जीवन हारे, अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल. સંકટમાં માણસને સંસારની અસમર્થતાનું જ્ઞાન થઈ જાય. દુનિયા આવીને અફસોસ કરી જશે, રડી જશે, મદદની ખાતરી આપશે, પણ દુઃખ દૂર કરવાની ખાતરી કોઈ નથી આપી. એ તો કેવલ હરી જ હરી શકે. અરે ભગવાન અને જીવમાં ફરક જ એ છે. તમારા નજીકના કોઈ ઓળખીતા હોય ને, તમારે ત્યાં લગ્ન હોય દીકરાના, ને બધાને કંકોત્રી આપો, તમારો ખાસ ફ્રેન્ડ એને જ કહેવાનું ભૂલી ગયા. અને ગામમાં બધા એને કહે છે કે તમે તો જવાના જશો, તમે તો જવાના. પેલા કે હજી સુધી કંકોત્રી નથી મળી. આખા ગામને કહી દીધું, અમને કહ્યું જ નથી. અને પેલા કોઈ સમાચાર, અરે તારો ખાસ ફ્રેન્ડ તો રહી ગયો કહેવાનું. અને એક રાત પહેલા દોડતો દોડતો જાય કંકોત્રી આપ્યો, ખાસ આવજો. તો પેલો શું કે, ખાસ મિત્ર હોય, તું બધું જ સંભળાવી દે કે નહીં. હવે છેલ્લે અમે યાદ આવ્યા, આખા ગામને આપી દીધી. છેલ્લી રાતને આટલા કહો છો કે આવજો, જાવ જાવ, નહીં આવી. ગમે તેટલો નિકટનો માણસ હોય પણ છેલ્લે કહેવા જાવ તો ના પડી જાય. અને ભગવાન ગજેન્દ્રએ બધાને બોલાયા, કોઈ ના આવ્યું. છેલ્લી ઘડીએ પુકાર કર્યા તો પહેલા પરમાત્મા આવીને ઉભા રહી ગયા. એટલે વિચારી લેજો, સંકટમાં ફસાઓ અને કોઈ સાથ આપનારો ન દેખાય ત્યારે કોને બોલાવવા, હવે તમારે સમજી લો. કોને પુકારવા જેવું છે? જે દુઃખને હરે એને બોલાવવા. કોઈ એવો ગુરુ, કોઈ એવો પ્રભુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું તીર્થ, કોઈ કંઈક એવો આશ્રય રાખજો કે મનમાં એમ થાય કે આનું નામ લઈશ ને મારા બધા દુઃખો હરાઈ, આને યાદ કરીશ તો મને બધા દુઃખમાંથી ઉગારી દેશે. કોઈ એવા સમર્થનો આશ્રય જીવનમાં જરૂર નથી. ગજેન્દ્રને ઉગાર્યા છે, ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. પોતાના પૂર્વજન્મનું આખ્યાન કહ્યું છે. કઈ રીતે એ ગજેન્દ્ર યોનિમાં આવ્યા એની વાત કરી. આગળ સમુદ્ર મંથનની કથા આવી, ભગવાને સમજાવ્યા. દેવ દાનવે સમુદ્ર મંથનની શરૂઆત કરી. ડૂબવા લાગ્યો, મેરુ પર્વત આધાર આપ્યો છે. બોલીએ કચ્છપ ભગવાન કી જય. અનેક વસ્તુઓ સમુદ્રમાંથી નીકળી, કાલકૂટ વિષ નીકળ્યું, અને વિષ તો વૈષ્ણવ સિવાય બીજું કોણ પી શકે? એટલે મહાદેવજીને આપ્યું. મહાદેવજી પાન કરી ગયા, ન જીવવા પર રાખ્યું, ન પેટમાં ઉતાર્યું. એમ સંસારમાં વિષ મળશે પણ વૈષ્ણવે ધ્યાન રાખવું, ન જીભ પર રાખવું, ન પેટમાં રાખવું. એ તો નીલકંઠ બની જશો તો ગામમાં પૂજાતા થઈ જશો. વૈષ્ણવાનામ યથા શંભુ. આ તો મહાદેવજી સમમ કરોતિ તે શંકરમ, જે કલ્યાણ કરે એ જ શંકર છે. આગળ કામધેનુ ઋષિ લઈ ગયા, ઉચ્ચશ્રવા ઘોડો બલિરાજાએ રાખ્યો, એરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યો, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, લક્ષ્મીજી ભગવાનને વર્યા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈને બોલો મોહિની ભગવાન કી જય. બોલો ધન્વંતરી ભગવાન કી જય. એ ધન્વંતરી મોહિની રૂપ ધારણ કરી અને અસુરો પાસે ગયા ને કહેવા લાગ્યા કે આ જે અમૃત છે ને એનો રગડો તો નીચે છે, ઉપર ઉપર તો ઝોળ છે. એમ કરો, લાવ પહેલા દેવતાઓને પીવડાવી દઉં અને પછી જે અસલી અમૃત હશે ને તમને પીવડાવી. એવું સુંદર રૂપ હતું કે બધા અસુરો મોહિત થઈ ગયા. ઠીક છે એમ કરો. અને દેવોને પીવડાવવા લાગ્યા. પરમાત્મા રાહુને એમ થયું કે કંઈક ગડબડ છે, એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે ગોઠવાયો, અમૃત પી ગયો ને સુદર્શનથી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. બે ભાગ થયા, રાહુ અને કેતુ થયા. અને દેવતાઓ અસુરોને માર્યા છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી અને સંજીવની વિદ્યાથી જીવંત કર્યા અને ફરી ચડાઈ કરી સ્વર્ગમાં. અને દેવો બધા પર્વતોની ગુફામાં જઈને સંતાયા. દેવતાઓની માતાએ વિનંતી કરી કશ્યપ ઋષિને કે મારા પુત્રો બધા દુખી છે, આપ કોઈ ઉપાય બતાવો. ઉપાય બતાવ્યો પયોવ્રતની વિધિ, અને ભાદરવા મહિનાની દ્વાદશી આવી. બોલો વામન ભગવાન કી જય. બધા કોઈએ કમંડળ આપ્યું, કોઈ છત્ર આપ્યું, કોઈ મુંજી મેકલા આપ્યા. જુદા જુદા વસ્તુઓના ઉપહાર વામન ભગવાનને મળ્યા અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ તરફ, ભરૂચ તરફ. ત્યાં બલિરાજાએ યજ્ઞ
કર્યો છે, યજ્ઞ આદર્યો છે. અને જ્યાં વામન ભગવાનને આવતા જોયા બધાને એમ લાગ્યું જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને પધારી રહ્યા છે. ઉભા થઈ ગયા રાજા. નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મને, સ્વાગતમ તે નમસ્તુભ્યમ, આપનું સ્વાગત છે, નમસ્કાર છે, આપના માટે હું શું હિતકારી કરું? આપ માંગો એ આપને આપી દઉં. આપને ગામ લખી આપું, આપના વિવાહ કરી આપું, આપને ગાયો આપું, આપને રત્નો આપું. અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ, આપવું હોય તો હું માંગુ યાર. શું જોઈએ? 3 ડગલા ભૂમિયા, એ પણ મારા પર. અરે આપ છો નાના ને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર માંગે ને એને પછી ક્યાંય માંગવા ન જવું પડે, તો પોતે દાતા બની જાય. કહ્યું છે કર, નહીં તો આ ચાલે. હાથમાં સંકલ્પ લીધો. શુક્રાચાર્ય રોક્યો, આ ન કરીશ. જ્યારે પણ સત્કર્મ કરવા જાઓ ને તો કોઈને કોઈ આવીને રોકવાની કોશિશ કરે. જીવનમાં સારું કરવું પણ સહેલું નથી. શુક્રાચાર્ય અસુર નીતિ અને રોકવા જાય. અરે આ દાન આપ તો ભગવાન છે, દાન આપ બધું લઈ જશે તારું. અરે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ મારા દ્વાર પર હાથ ફેલાવીને ઉભો હોય તો મારા જેવો ભાગ્યશાળી કોણ? મને મળેલું ઉત્તમ યોગ્ય સ્થાનમાં આપી દઉં એ જ એની સાર્થકતા છે. પણ આવા શુક્રાચાર્યો જેવા આવીને રોકવાનો, જ્યારે પણ સારું કરવા જશો દુનિયામાં 1-2 જણ તો એવા મળે, અરે આ કરીને શું કરી લેવાના, આ તો કાંઈ થવાનું નથી, આમ થવાનું નથી. કાંઈ કરીને પણ તમને સત્કર્મ કરતા રોકવાનો પ્રયાસ કરે. પણ જો ભરોસો ભગવાન પર હશે, દૃઢતા હશે, તો તમારા હાથમાં આવેલું પુણ્ય કોઈ છૂટવી નહીં શકે. અને કઠિન છે. અત્યારે પાપ કરવું હશે ને તો 10 જણા મદદે આવીને ઉભા રહે, ચાલ ને હું ભેગો આવું છું. પણ પુણ્ય કરવા જશો ને તો 4 જણા રોકનારા સામે ઉભા. સારું કરવું પણ આજના સમયમાં સહેલું નથી. અહીંયા જ્યારે સંકલ્પ કરવા જાય રોકે છે શુક્રાચાર્ય. કહ્યું કે મારા જેવો ભાગ્યશાળી કોણ જેની આગળ ભગવાન હાથ ફેલાવીને ઉભો. અને જ્યાં સંકલ્પ કર્યો વામનમાંથી વિરાટ ભગવાન બની ગયા. 2 ડગલામાં બધું લઈ લીધું. 3જું ડગલું ક્યાં મૂક્યું? બાંધ્યા બલિરાજાને. મસ્તક ઝુકાવ્યું ને કહ્યું 3જું ડગલું મારા મસ્તક પર પધરાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, 3જા ડગલામાં સ્વનું સમર્પણ. આમ સર્વસ્વનું સમર્પણ કર્યું. સુતલ લોકનું રાજ્ય આપ્યું. પ્રભુ દ્વારપાલ બને. આગળ મત્સ્ય અવતારની કથા આવી છે. કર્તમાલા નદીના કિનારે સત્યવત રાજા ઉભા છે. હાથમાં માછલું આવ્યું. નાનકડા પાત્રમાં મૂક્યું તો પાત્ર જેવું થઈ ગયું, મોટા પાત્રમાં મૂક્યું તો બીજા દિવસે એટલું થઈ ગયું, સરોવરમાં મૂક્યું તો સરોવર જેવું, દરિયામાં મૂક્યું દરિયા જેવું. પૂછ્યું આપ કોણ છો? બોલો મત્સ્ય ભગવાન કી જય. ટૂંક સમયમાં પ્રલય કાલ આવશે ત્યારે વેદોની રક્ષા તું કરજે. નાવ તારી પાસે આવશે, મારી સિંગ જોડે બાંધી રાખજે. જ્યાં સુધી પ્રલય ચાલશે ત્યાં સુધી હું વેદોની રક્ષા કરીશ. અને જેમ કહ્યું એમ જ થયું. અને આમ મત્સ્ય ભગવાન અને સત્યવ્રત રાજાના સંવાદ એ મત્સ્ય પુરાણમાં વર્ણિત છે. અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા. ભક્તોનો ચરિત્ર, ભગવદીઓના ચરિત્ર છે. ભગવાનને ભક્તોના ચરિત્ર સાંભળવા બહુ ગમે છે. અને ભગવાનની કૃપાલુતા, દયાલુતા, મહત્તા એ સમજવી હોય તો ભક્તોના ચરિત્ર દ્વારા જ સમજી શકાય. પ્રભુ કેવા કૃપાળુ છે સમજાવવા માટે સુદામાની કથા કહેવી પડે, વિદુરની કથા કહેવી પડે. એટલે ભગવાનને સમજાવવા માટે પણ ભક્તોના ચરિત્ર જ ગાવા પડે.